तदभिविराजते योऽसौ पञ्चहृदये। विवेकधैर्ये सततं रक्षणीये तथाश्रय। विवेकस्तु हरिः सर्वं निजेच्छात करिष्यति। प्रार्थिते वा ततः किं स्यात् स्वाम्यभिप्राय संशयात्। सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेव च। अभिमानश्च संत्याज्य स्वाम्यधीनत्वभावनात्। विशेषश्चेदाज्ञा अन्तःकरणगोचर। तदा विशेषगत्यादि भाव्यं भिन्नं तु दैहिकात्। आपद्गत्यादिकार्येषु हतस्याद्यश्च सर्वथा। अनाग्रहश्च सर्वत्र धर्माधर्माग्रदर्शनम्। विवेकोऽयं समाख्यातो धैर्यं तु विनिरूप्यते। त्रिदुःखसहनं धैर्यम् आमृते सर्वतः सदा। तक्रवद्देहवद्भाव्यं जडवद् गोपभार्यवत्। प्रतीकारो यदृच्छातः सिद्धश्चैनाग्रही भवेत्। भार्यादीनां तथान्येषाम् असतश्चाक्रमं सहेत्। स्वयम् इन्द्रियकार्याणि कायवाङ्मनसा त्यजेत्। असूरेणापि कर्तव्यं स्वसामर्थ्यभावनात्। अशक्ये हरिरेवास्ति सर्वम् आश्रयतो भवेत्। एतत् सहनम् अत्रोक्तम् आश्रयतो निरूप्यते। एहिके पारलोके च सर्वथा शरणं हरि। दुःखहानो तथा पापे भये कामाद्यपूरणे। भक्त्यद्रोहे भक्त्यभावे भक्तिश्चातिक्रमे कृते। अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरि। अहङ्कारकृते चैव पोष्यपोषणरक्षणे। पोष्यातिक्रमणे चैव तथान्ते वास्यति क्रमे। अलौकिकमनसिद्धो सर्वथा शरणं हरि। एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्तयेत्। अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च। प्रार्थना कार्यमात्रेऽपि तथान्यत्र विवर्जयेत्। अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु स। ब्रह्मास्त्रचातको भाव्यो प्राप्तं सेवेत निर्ममः। यथा कथञ्चित् कार्याणि कुर्यादुर्जावचान्यपि। किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत् हरिम्। एवम् आश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदा हितम्। खलो भक्त्यादिमार्गा हि दुःसाध्या इति मे मतिः। વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર અંતમાં આપણે 8મો શ્લોક જોયો હતો. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી
કાયવાંગ મનસા ત્યજેત અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્યામર્થ્ય ભાવના. ભગવદ ઈચ્છાથી જે પણ કંઈ આપણને પ્રાપ્ત છે અને પ્રયત્ન વગર જ જે પ્રાપ્ત થાય છે એવું સુખ અને દુઃખની પરિસ્થિતિ, જેને આપણે બ્રહ્મણા માત્ર કહીએ છીએ, કારણ કે જેમાં આપણું મન છે એ અનુકૂળતાનો અનુભવ કરતું હોય તો એ પરિસ્થિતિ આપણને સુખરૂપ લાગે, પરંતુ જે આપણને અભિપ્રેત ન હોય એવી પરિસ્થિતિ આપણી સામે ઉપસ્થિત થાય તો આપણને એ પરિસ્થિતિ દુઃખરૂપ લાગે છે. તો આપણા ઇન્દ્રિય સુખ માટે અહીંયા સ્વયં ઇન્દ્રિય કાર્યાણી, આપણા ઇન્દ્રિયોના સુખ માટે આપણે ક્યારેય પ્રયત્ન ન કરવો જોઈએ. કાયિક, વાચિક અને માનસિક ત્રણ સ્તર ઉપર જ્યારે આશ્રયની ભાવના આપણે દ્રઢ કરી રહ્યા છીએ ત્યારે સામે ચાલીને આપણે ક્યારેય પણ ઇન્દ્રિયોના સુખ માટેનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જેમ કે પ્રભુમય જીવન જીવવાનો જ્યારે નિર્ધાર કર્યો છે ત્યારે પ્રભુ સેવામાં હોઈએ ત્યારે આપણે અન્યથા વચન બોલવાનું ટાળવું જોઈએ. ભગવત સેવા સિવાયની અન્યથા ક્રિયા એ પણ આપણે છોડવી જોઈએ. તો એ બધી વસ્તુને અહીંયા કહેવામાં આવી છે કે જ્યારે ઇન્દ્રિયો તો છે એ સંસાર તરફ આકૃષ્ટ થઈને ત્યાં જ દોડતી રહેવાની છે, પણ મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે કે ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ, ઇન્દ્રિયને અશ્વનો ઉપમા મહાપ્રભુજી આપી રહ્યા છે નિબંધમાં. હવે એ ઘોડે સવાર છે એને એ કલા હોય છે કે ઘોડાને ક્યારે લગામ ખેંચીને રાખવી અને કઈ સંજોગોમાં થોડી ઢીલ પણ મૂકવી, પણ એ કૌશલ્ય છે, બધા ન કરી શકે. જેમ કે એની ઢીલ વધારે દેવાઈ જાય તો પછી નિશ્ચિત કરેલી દિશામાં આપણે ન જઈ શકીએ, પણ એ ઘોડાઓ નિશ્ચિત કરેલી દિશામાં આપણને ઢસડી જાય. પરંતુ જ્યારે આપણે ઇન્દ્રિયોનો સંયમ કરવાનો છે ત્યારે એટલું બધો પણ લગામને ખેંચી ન લેવાય જેથી કરીને ઘોડે સવારને જ નીચે પટકી દે. એટલે અહીંયા નહીં વધારે તમારે એ સંયમ કે નહીં વધારે ઢીલ, એ વચગાળાનો રસ્તો અપનાવવાનો છે. આપણે ઇન્દ્રિયોના જે વિષયો છે એ ભગવત સમર્પિત વિષયો એને આપવામાં કોઈ બાધ નથી, કોઈ દોષ નથી, પરંતુ આપણો જે સિદ્ધાંત છે આ સમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરિત. હવે જો આપણે સિદ્ધાંતનો પાલન નહીં કરીએ અને આપણા ઇન્દ્રિયોનો વિષય સંસાર બનીને રહેશે તો ભગવત સન્મુખતા પણ છૂટી જશે અને એ પ્રભુથી બહિર્મુખ આપણે થઈ જશું. એટલે એના માટે અહીંયા સામે ચાલીને ઇન્દ્રિયોના સુખનો વિચાર હોય એવા કાર્યો કરવા માટે પ્રયત્ન કરવો જ નહીં. હંમેશા ઇન્દ્રિયોને આપણે સંસાર તરફથી, અધર્મના કાર્યો તરફથી એ દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા સ્વયં શબ્દથી મહાપ્રભુજીએ એ આજ્ઞા કરી છે કે આપણે સામે ચાલીને એ ક્રિયાઓને ટાળવી જોઈએ કે જે ભગવત બહિર્મુખતાનું કારણ બની શકે છે. એટલે વાણી દ્વારા પણ, ક્રિયા દ્વારા પણ, મન દ્વારા પણ. તો એ કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના જે શરણાગતિના આપણે પ્રકાર જોઈ રહ્યા છીએ તો એ પ્રમાણે શરણાગત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઇન્દ્રિય કાર્યાણી એનો અર્થ છે કે પ્રત્યેક ઇન્દ્રિયો દ્વારા વિષય ભોગ સાથે જે ઇન્દ્રિય જોડાઈ રહી છે અને એ જોડવા માટે થયેલા કાર્ય કેટલા સ્તર ઉપર છોડવા, તો કે ત્રણેય સ્તર ઉપર, કાયાથી, વાણીથી, મનથી. અને કાયા, વાણી, મન ત્રણેય સ્તર ઉપર એ કાર્ય છોડી દેવામાં આવશે ત્યારે કાય વાંગ મનસા, એમાં આપણે જોઈ શકીએ છીએ કે બહુવચનનો પ્રયોગ છે, પણ અહીંયા એવો બહુવચનનો પ્રયોગ ન થઈ શકતા એક વચનનો પણ થઈ શકત, પણ ત્રણેય ભાવો એક સરખા જ છે. એવું નહીં ચાલે કે તમે અન્યાશ્રય છે એ ન કરવો જોઈએ, એ સિદ્ધાંત છે, પરંતુ તમે એને એકદમ ફોલો કરી રહ્યા છો, અનુસરણ કરી રહ્યા છો. સ્પષ્ટતા તમને એવી લાગી રહી છે કે આપણે સામે ચાલીને અન્ય દેવી દેવતાઓના દેવાલયે જવાય નહીં,
પણ તમારું મન એવું કહે છે કે કદાચ કોઈ ગ્રહ પીડા, કદાચ કોઈ વાસ્તુ દેવતા, બધાય કહે છે આ બધાય ઉપચારો કરે છે એ બધાય થોડા બુદ્ધિહીન હોઈ શકે. કદાચ આપણે તો ભૂલ નથી કરી રહ્યા ને, ભલે તમે એ કાયા દ્વારા નથી કરતા, ક્રિયા એવી અન્યાશ્રયની નથી કરતા, પણ મનમાં એવો વિચાર આવવો એ પણ મન દ્વારા અન્યાશ્રય એ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. પણ ત્રણેય સ્તર ઉપર શરણાગતિના ભાવને દ્રઢ રાખવાનો છે કે એવું નથી કે તમે ખાલી વાણી દ્વારા ઉચ્ચારણ શ્રી કૃષ્ણ શરણમમાં કર્યા કરો અને પાછા મનથી સ્વીકારો કે હા મહાપ્રભુજીના એ બતાડ્યા પ્રમાણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને આપણે અનુસરણ કરવું જોઈએ, પણ કાર્ય જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતોનું ખંડન થઈ રહ્યું હોય છે એવી જગ્યાએ તમે પલોઠી વાળીને બેસો અને શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ, તો શું તમારામાં વિવેક નથી? વિવેક તો છે, તમે સમજી તો બધું શકો છો, તો પછી મન વાણીથી તમે તો બરોબર કરી રહ્યા છો, પણ ક્રિયા આચરણમાં કેમ નથી આવતું? આગળ આપણે જોશું કે મહાપ્રભુજી બોલવાની વાચા ચ પરિકીર્તયેત એમ કેમ આજ્ઞા કરે છે કે બોલવું જોઈએ અષ્ટાક્ષર? કારણ કે જ્યારે તમે બોલશો વાણી દ્વારા, વાચા ચ પરિકીર્તયેત, તો અહીંયા ચકાર જે મૂકવામાં આવ્યો છે ને ત્યાં મહાપ્રભુજી આપણને નિર્દેશ કરે છે કે ખાલી બોલવાનું નથી, આચરણમાં પણ લાવવાનું છે. શ્રી કૃષ્ણ શરણમમાં ભગવદ આશ્રય આ ત્રણેય સ્તર ઉપર તમારો એ દ્રઢ થવો જોઈએ. ખાલી બોલતા રહેવાની આજ્ઞા નથી. બોલતા રહેવાથી શું છે કે એ ભાવ તમારો વાણી દ્વારા મનમાં પણ એ આકાર લેવો જોઈએ અને આચરણમાં પણ એ આશ્રય તમારું ઝલકવું જોઈએ. તો અહીંયા એક વચન ન કહેતા બહુવચનનો પ્રયોગ કર્યો છે કે ત્રણેય સ્તર ઉપર ઇન્દ્રિયના કાર્યો છે એને તમારે છોડવાના છે. જેમ કે કાયાથી ત્યાગ કરવો જોઈએ, વાણીથી પણ ત્યાગ કરવો જોઈએ અને મનથી પણ ત્યાગ કરવો જોઈએ. એટલે એ અહીંયા ત્રણેય સ્તર ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો ગીતાજીમાં પણ પ્રભુ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. હવે તમે માની લ્યો કે ઇન્દ્રિયને રોકી રહ્યા છો પણ ધ્યાન ધરી રહ્યા છો વિષયનું, તો ચાલો તમે કોઈ એવા ક્રિયાથી અલગ થઈ ગયા છો પણ મન છે તમારું ત્યાં છે, તો શું થશે કે મન દ્વારા એ વિષયનો સંગ થઈને તમને સેકન્ડ સ્તર ઉપર સંગાત સંજાયતે કામ, તમને અંદર કામના જાગૃત થશે કે આપણે ત્યાં એ વસ્તુનો આનંદ લેવો જોઈએ. ભલે તમે માની રહ્યા છો કે એ આપણા સિદ્ધાંત વિરુદ્ધ છે, તો સિદ્ધાંત વિરુદ્ધ છે તો કાય વાંગ મનસાત્ય જે ત્રણેય સ્તર ઉપર એને છોડો ને. પણ જો મન છે એ વિષયોનું સ્મરણ કરતું રહે તો પણ મન દ્વારા એ વિષયનો સંગ થયો કહેવાય. અને એ સંગાત સંજાયતે કામ, તો એ તમારી અંદર કામના એ પ્રગટ કરશે અને પ્રગટ કામના થશે એટલે કામના પાછી પૂર્ણ નહીં થાય. કારણ કે તમે સ્પષ્ટતયા માની તો રહ્યા છો કે ત્યાં એ પહોંચી ન શકાય આપણાથી, કે અસમર્પિત વસ્તુ છે તેમાં મન ચલાયમાન ન કરાય. અસમર્પિત વસ્તુ છે પણ આપણી ઇન્દ્રિય એમ છે કે એ જ વસ્તુમાં આનંદ લેવા માટે લાલાયિત થઈ રહી છે. તો એકવાર તમને વિષયનું સ્મરણ થશે એટલે કામના તો મનમાં આવશે કે કદાચ આજે લઈ લે કાલે વ્રત કરી નાખશું. રસ્તો તો આપણી પાસે છે કે આજે આપણે લઈ લઈએ, અસમર્પિત છે તોય શું વાંધો થઈ ગયો, પણ બીજે દિવસે વ્રત કરી નાખશું. બહુ એકદમ ક્ષણિક અને એ નોર્મલ વાત છે, પરંતુ એ ક્યાં સુધી અટકશે એ તમે જુઓ કે સંગાત સંજાયતે કામ, તમે જોડાઈ ગયા એક વખત એની અસમર્પિત વસ્તુ સાથે, તો હવે એ કામના પૂર્ણ નહીં થાય. વારંવાર પછી ઈચ્છા થશે, વારંવાર ભોગ તરફ મન લાલાયિત થશે. ત્યારે તમે રોકશો ત્યારે કામાત ક્રોધો અભિજાયતે. જ્યારે કામના પૂર્ણ નહીં થાય ત્યારે ક્રોધ આવશે, ત્યારે ગુસ્સો આવશે અને પછી શું થશે કે ક્રોધાત ભવતી સમોહ, કે હવે ક્રોધ થઈ ગયો ત્યારે બુદ્ધિ એ મૂઢ થઈ જાય, પછી વિવેક છે એ સુષુપ્ત થઈ જાય
સારા નરસાનું ધર્મ અધર્મનું જ્ઞાન છે એ ક્રોધની અંદર એ ઢંકાઈ જાય ત્યારે પછી એવા જ કાર્યો આપણાથી થઈ જાય કે જે ન થવા જોઈએ. પણ એનું મૂળ ક્યાં છે કે ભાઈ આપણે મન દ્વારા એ વિષયમાં જોડાઈ ગયા ને એનાથી આ બધો ઉદ્ભવ થયો છે. તો પછી ક્રોધ દ્વારા સંમોહ થાય અને સંમોહાત સ્મૃતિ વિભ્રમ, એટલે સંમોહ થયો પછી આપણે એમ કહીએ કે એ વસ્તુ મને જોઈએ જ, પછી એ ગમે તે થાય. આજે હવે કે અત્યારના ધર્મ અધર્મને ભૂલી જાઓ. અત્યારના તો પ્રબલતા હવે એવી થઈ ગઈ છે કે એ વસ્તુને હવે પ્રાપ્ત જ કરવી છે, ત્યારે બધું ભૂલાઈ જાય. આપણામાં શું છે કે ભાઈ વર્ષોથી આપણને જે ભૂખ છે એ ભૂખ સંતોષવાની ચાવી પણ આપણી પાસે છે કે ભાઈ કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. પણ ત્યાં પ્રશ્ન શું છે કે બધાને પ્રભુની સેવામાં જોડાવા નથી દેવામાં આવતા. આજે ગમે તે બહાના હોય કે પછી જલનું બહાનું હોય કે અપરસનું બહાનું હોય કે મેંઢ મર્યાદાનું બહાનું હોય કે એ સખડી ભોગનો પ્રકાર એવો વિપુલ પ્રમાણમાં બતાડી દેવામાં આવે કે તમે પહેલાથી જ હારી જાઓ, પહેલાથી જ હારી જાઓ, પહેલાથી જ એમ કહી દો કે એ સેવા આપણાથી ન થઈ શકે. એટલે એ એક બહાનું છે કે તમને સેવામાંથી દૂર રાખવા માટે. જો એ દૂર ન રાખ્યા હોત તો આજે એ કૃષ્ણાધરામૃતા સ્વાદ નો આનંદ દરેક અનુયાયીઓ પોતાના ઘરમાં માણી શકે છે. હવે એ ઘરમાં ન લેતા હોય પણ પાછો ધાયતો વિષયાન પુંસઃ, એટલે પાછો મોંથાર યાદ આવે, ધાયતો વિષયાન પુંસઃ, તો પછી સંગાત સંજાય તે કામ કે હાલો કાંઈ વાંધો નહીં, ઘરે નથી થતો પણ જ્યાં જઈએ છીએ ત્યાં તો મળશે જ. અને પછી એવા સમયે કોઈ અમારા જેવો સામે આવી જાય તો તમારે બેસી જવું પડે પાછું કે હવે નહીં જવાય, હવે ત્યાં જવું આપણે છોડવું પડશે. એટલે હવે એ કામના અધૂરી રહી ગઈ તો એ ક્રોધ આવશે કે આવા સમયે ક્યાં અહીંયા પાછા પધાર્યા, કે અમારે જવાનું હતું ક્યાંક ને પાછા વચ્ચે આવી ગયા. તો પછી એ સમયે પછી એટલી બધી પ્રબલતા વધી જાય કે હવે તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે આનંદી તો લેવો જ છે. ત્યારે ભાઈ તમારી આ ધર્મની ભેદરેખા કેમ ભૂસાઈ ગઈ? ત્યારે કે વિષયનું પકડ એવડી બધી આપણા ઉપર છે કે જો ઇન્દ્રિયને તમે ઢીલ મૂકશો તો એ ઇન્દ્રિય તમને વિષયો તરફ એવી રીતના ઢસડી જશે ત્યારે તમારા મન બુદ્ધિ બધા નિર્બલ થઈ જશે અને તમે જાણતા હોવા છતાં પણ અધર્મના કાર્યની અંદર જસડાઈ જશો. એટલે સંમોહાત સ્મૃતિ વિભ્રમ અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, ત્યારે એ બુદ્ધિ છે એનો નાશ થાય અને બુદ્ધિ નાશ થતા જ આપણને પ્રણશ્યતિ, આપણો વિનાશ થઈ જાય છે. ક્યાં સુધી અટક્યું કે ભાઈ ધ્યાયતો વિષયાન પુંસ, ખાલી એક ધ્યાન કરવાથી એક જ સ્તર મન ઉપર આપણે જો નબળા પડ્યા તો પછી એ તમને ક્યાં જઈને અટકાવશે કે સંસારમાં અભિનિવેશ કરાવીને એ અટકાવશે. પણ એને જો આપણે ન થવા દેવું હોય તો એના માટે શ્રી મહાપ્રભુજી અહીંયા સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજે આસુરેણાપી કર્તવ્યમ સ્વસામર્થ્ય ભાવના. બહુ પ્રયત્ન કર્યો પરંતુ અમે એ ઇન્દ્રિયોને રોકી શકતા નથી. ત્યારે શું કરશું? તો ત્યારે મહાપ્રભુજી કહે છે કે જો ઘણાથી એ સંયમિત થતી હોય ઇન્દ્રિય તો સારું છે કે ભગવત કૃપાથી એ વિષયો તરફ નથી દોડી રહીને તમે એને રોકી શક્યા. એ બધા શૂરવીર છે કે એ શૂર છે પણ અસુરેણાપી કર્તવ્યમ, પણ જેનાથી નથી રોકી શકાતી, જે બલવાન નથી, એવું સામર્થ્ય જેની પાસે નથી કે જે ઇન્દ્રિયોને રોકી શકે છે, તો ત્યારે પોતાની અસામર્થ્યની ભાવના કરવી જોઈએ. જેમ કે પ્રભુ અંતર ધ્યાન થયા છે રાસમાંથી, તો હવે પ્રભુ તો પ્રાપ્ત કરવા માટેનું હવે સાધન શું રહી ગયું? કંઈ નહીં. હવે જ્યાં સુધી પ્રભુ પોતાની ઈચ્છાથી પુનઃ પ્રગટ ન થાય ત્યાં સુધી શું કરી શકાય? કંઈ ન કરી શકાય. તો હવે એ દુઃખને સહન કર્યા વિના છૂટકો નહીં. તો એ રીતના અહીંયા શરણાગતિનો ભાવ તમે દ્રઢ રાખો, આશ્રયની ભાવનાને વિચારો કે જ્યારે તમે ઇન્દ્રિયોને રોકવા છતાં પણ ઇન્દ્રિય એ મન દ્વારા તેમાં જોડાઈ જઈ રહી છે, પણ ત્યારે તમે એમ વિચારો કે અમારા રક્ષક
અમારા દુઃખનો ઉપાય એક પ્રભુ જ છે, અમારા રક્ષક પણ પ્રભુ જ છે, અને એમના ચરણારવિંદનું જે સ્થાન છે એ અમારા માટે અભય આપનારું સ્થાન છે. તો હવે એ શરણાગતિની ભાવના રાખશો તો તમને એ કાય વાંગ મનસા ત્રણેય સ્તર ઉપર એ અવશ્ય ઇન્દ્રિયોને તમે એના કાર્યોને છોડી શકશો. એના માટે એક જ ઉપાય છે કે ભાઈ ભગવત શરણાગતિ. જ્યાં વિવેક અને ધૈર્યને કહેવાનું આપ ઉપસંહાર કરી રહ્યા છે, ત્યાં જ આપ શરણાગતિનો એક સંકેત આપી રહ્યા છે કે અહીંયા અસુરેણાપી કર્તવ્યમ. બધાયનું અત્યારના કલિકાલની અંદર આ જ પરિસ્થિતિ છે કે આપણે રોકી શકતા નથી. રોકીએ છતાં પણ બલાત છે એ આપણું સંસાર તરફ અભિનિવેશ થઈ રહ્યો છે. તો પછી એ સંસાર અભિનિવેશ થઈ રહ્યો છે, રોકી શકતા નથી, થઈ જવા દો. પણ મન દ્વારા ભગવત સ્મરણ કરી અને એ અષ્ટાક્ષરની ભાવના વિચારી અને આશ્રયની ભાવના દ્રઢ રાખો કે ભાઈ અસુરેણાપી કર્તવ્યમ. હવે જ્યારે કોઈનામાં સામર્થ્ય નથી તો શું કરે? વધારેમાં વધારે શું થઈ શકે? પ્રભુનું નામ સ્મરણ કરીએ, અષ્ટાક્ષર લઈએ, શ્રી કૃષ્ણ શરણમ મામા, તો એ આશ્રયની ભાવનાથી એ બચી શકાય છે. ત્યાં આગળ દુઃખમ સોઢુમ અશક્તેનાપી તદર્થમ વૃદ્ધ સેવના રોગાદિકમ કર્તવ્યમ નત્યાહત્ય ધૈર્યમેવ તત્ર હેતુ સ્વસામર્થ્ય ભાવનાબ્દિતિ ભાવનમ પરિદ્રશ્યમાનત્વમિતિ કર્તવ્યત્માહુર અશક્ય ઇતિ. હવે દુઃખો સહન કરવામાં બધા સબળા નથી હોતા. માની લો કે ઘણા જણા દુઃખો સહન નથી કરી શકતા, તો એવા દુઃખને સહન ન કરી શકનાર અશક્ત અને જેમ ધૈર્ય રાખતા રાખતા આપણા ઘરના વડીલો વૃદ્ધોની આપણે સેવા કરીએ, વૈરાગ્ય વગેરે કરવા જોઈએ, પણ પોતાના ધૈર્યનો ભંગ ક્યારેય થવા દેવો જોઈએ નહીં. કારણ કે આપણે દરેક કાર્યો કરીએ પણ ભગવત શરણાગતિની ભાવના રાખીને દરેક કાર્યો કરવા જોઈએ, પણ એમાં આપણા ધૈર્યને ડગવા દેવું જોઈએ નહીં. એનું કારણ છે સ્વસ્યામર્થ્ય ભાવના. આ શબ્દોની અંદર મહાપ્રભુજી એનું કારણ કહે છે કે ચારે બાજુથી જેવી પરિસ્થિતિ દેખાઈ રહી હોય એનો વિચાર કરવો, એની ભાવના કરવી. કારણ કે ભગવાનની આગળ જીવની અસમર્થતા જ રહેવાની છે હંમેશા. એટલે અસમર્થતાની ભાવના કરવી જોઈએ કે પ્રભુ, મારામાં સામર્થ્ય નથી કે આ પરિસ્થિતિમાંથી હું બહાર આવી શકું, પણ તારા શરણે છું. હવે તારા શરણે છું એટલે તું જેવી રીતના ઈચ્છા કરીશ, હરિ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. પછી વિવેક આપણો એમ કે છે કે ભાઈ ભગવાન જે કરશે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તક કરિષ્યતિ. નિજેચ્છા તક કરિષ્યતિ, પોતાની ઈચ્છાથી કરશે. પણ એવું નથી. નિજ શબ્દનો અર્થ નિજજનોની ઈચ્છા. જો કોઈ વિકૃત ભાવ નહીં હોય, સ્વાર્થની ભાવના નહીં હોય, તો નિજજનોની ઈચ્છા પ્રમાણે પણ પ્રભુ અવશ્ય કાર્ય કરશે. તો એક મહાપ્રભુજી આત્મવિશ્વાસ બતાડે છે કે ત્યાં બહુ તમે મનને ઉદ્વેગ થવા ના દો, ચિંતા ના કરો, અને ધૈર્યને સુરક્ષિત રાખવા માટે તમે આશ્વસ્ત થઈ જાઓ કે શરણાગતિ આશ્રય તો આપણી પાસે એવો એક અમોઘ બ્રહ્માસ્ત્ર છે કે ભગવદ આશ્રયની ભાવના આપણે કરતા રહીએ તો બધા દુઃખોમાંથી અવશ્ય એ હરિ કહેવાય છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. સર્વ દુઃખોનો હર્તા છે. તો એ ક્યારેય પણ તમને દુઃખી થવા નહીં દે. પણ એ દુઃખ કેવું છે એના ઉપર નિર્ભર છે. પ્રભુ તો એમ કહે છે કે મને છોડીને જો સંસાર આસક્ત થવા જાય છે તો પ્રભુ કહે છે કે એનો સંસાર હું બગાડી નાખું. તો પાછું એની આપણી ભાવના એવી થાય કે સંસાર બગાડી નાખતા હોય તો આપણે પ્રભુની સેવા જ ન કરાય. પણ એ પાછો સર્વથા ઉલટો વિચાર છે, અવળો વિચાર છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પ્રભુ અલૌકિક પિતા છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવે છે કે પ્રભુ અલૌકિક પિતા છે. હવે લૌકિકમાં પણ માતા પિતા હોય અને અબુદ્ધ બાળક હોય. આપણે બધા કેવા છીએ? બાળક, કે જેને હિત અહિતનો ખ્યાલ નથી. પણ આપણે તો અહીંયા સર્પને જોઈએ
એટલે સરસ મજાનું રમકડું લાગે, પણ માતા પિતા બેઠા હોય ત્યાં સુધી બાળકને સર્પ પાસે જવા ન દે. બાળકને શું મન છે કે મારે સર્પ સાથે રમવું છે, એને રમકડું સમજે છે, પણ માતા પિતાને ખબર છે એની ભયંકરતા, કે આ સર્પ છે, પાસે જવાથી જો એ ડસી લે તો મૃત્યુ પણ થઈ શકે છે. તો શું કરે કે ભાઈ બાળકને રોકે, છતાંય ન રોકાય તો એને ઉચકીને પોતાના ખોળામાં બેસાડી દે. બાળક થોડીક વાર રુદન કરે, હાથ પગ પછાડે કે મારું રમકડું મને લેવા ન દીધું, પણ એને સમજમાં પછી ધીમે ધીમે આવે. તેમ ભગવાન એમ કહે છે કે અલૌકિક પિતા તરીકે હું મારા સંતાનનું અહિત કેમ થવા દઉં? આ સંસાર છે એ સર્પ છે, અને જો એની સાથે રમવાની ઈચ્છા આ કરી રહ્યો છે તો હવે એ સંસાર એકવાર એને ડસી લેશે, પછી આ જન્મો જન્મ સુધી એમાંથી ઉગરી નહીં શકે. ત્યારે પ્રભુ એમ કહે છે કે એનો ગમે તેટલા તરફડિયા મારે, પણ જો મારે આશ્રયને અનન્ય થઈને મને ભજે છે તો એનો સંસાર ક્યારેય પણ હું સિદ્ધ થવા દેવું નહીં. પણ સિદ્ધ ન જ થાય એવું નથી. જ્યારે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેસામ અભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. તે પ્રભુએ તો પ્રતિજ્ઞા કરી છે કે અનન્ય થઈને જે મારા ચરણારવિંદને ગ્રહણ કરે છે, મારો આશ્રય લઈને રહે છે, એને પ્રાપ્ત ન થઈ શકનાર વસ્તુ પણ પ્રાપ્ત પણ કરાવી દઉં, અને ક્ષેમ એટલે એ વસ્તુની પાછી સાવચેતી પણ હું રાખું, એનું રક્ષણ પણ હું કરું. એને કોઈ કંઈ કરવાની ચિંતા આવશ્યકતા નથી. પણ પ્રભુને ભૂલીને જો સંસાર આસક્તિ થઈ તો સંસારનું કાર્ય ક્યારેય સિદ્ધ પ્રભુ થવા દેશે નહીં. એટલે એમાં આપણે બલાત મનને ઉદ્વેગયુક્ત કરીને ધૈર્ય ન ખોવો જોઈએ. ત્યાં મહાપ્રભુજી કહે છે કે સ્વસ્યામર્થ્ય ભાવના, પોતાની અસમર્થતાની ભાવના કરીને પ્રભુનો આશ્રય સ્વીકારવો જોઈએ કે આપના શરણે છું, હવે આપ જ આમાંથી એ આપ ઉગારશો, ત્યારે બાકી મારું સામર્થ્ય નથી. એટલે સ્વસામર્થ્ય ભાવના શબ્દોથી આચાર્ય ચરણ કહી રહ્યા છે કે જે પરિસ્થિતિ આજુબાજુ દેખાઈ રહી છે તેમાં તમે પાર ન પડો તો અસમર્થતાની ભાવના તમારે કરવી જોઈએ. હવે અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રયતો ભવેત. સર્વ પ્રકારેણ અશક્ય અર્થે હરિરેવાસ્તિ મમ શરણમ મિતિ બુદ્ધિમ આશ્રિત્ય તિષ્ઠતઃ સર્વમ એહિકમ પારલૌકિકમ ચ ભવેદિતિ અર્થઃ. હવે જ્યારે બીજા કર્તવ્ય વિવેક અને ધૈર્ય પછી અશક્ય શબ્દોથી આચાર્ય ચરણ અહીંયા અબોધ કરી રહ્યા છે કે પંક્તિ શું છે કે અશક્ય કાર્યોમાં, શક્ય કાર્યોની અશક્ય કાર્યોમાં હરિ જ મારું શરણ છે. આ પ્રકારની જો ભાવના તમે મન ઉપર ને બુદ્ધિ ઉપર એ કંડારીને રાખશો તો લૌકિક અલૌકિક સર્વ કાંઈ સિદ્ધ થઈ જશે. અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રય તો ભવે. એટલે ત્યાં એવી ભાવના ન રાખવી જોઈએ કે જો પ્રભુથી દૂર જવાનું કોઈ પણ એ મનોરથ હશે તો પ્રભુ સંસાર વેરી છે, પણ પ્રભુને જ સર્વસ્વ માનીને પ્રભુની સેવામાં વિનિયોગ કરાવવા માટે આપણો દેહ સંલગ્નિત જેટલો પણ પરિકર છે એ ભાવના એમાં રહી તો પ્રભુ છે યોગક્ષેમનું વહનની જવાબદારી પોતાના ખભા ઉપર લઈ લેશે. પણ અહીંયા કોઈ એવું ન સમજી જાય કે અશક્ય હરિરેવાસ્તિ સર્વમાં આશ્રય તો ભવે, તો પછી બધા પોતાનો ધંધો એ 4 ગણો કરવા માટે અષ્ટાક્ષર જપવા લાગી જાય, બધા દિન દુગની રાત ચોગની કરવા માટે અષ્ટાક્ષર જપવાનું ચાલુ થઈ જાય. તો પ્રભુ કહે છે કે ના ના, એ એવું કાર્ય હું નહીં કરી શકું, કારણ કે આ તો મારા જે અનન્ય છે એનો સંસાર છે. મને ભૂલીને જો સંસાર આસક્ત થવા જાય તો પછી એ મને જરાય એ રૂચે નહીં. એટલે હું એને સંસારનો નાશ કરું, પણ એને આગળ જતા એ ખ્યાલ આવે કે પ્રભુએ શા માટે આ કાર્ય સિદ્ધ ન થવા દીધું, કારણ કે જો સિદ્ધ થઈ જાય તો ભક્તિ માર્ગ તરફ આપણી રુચિ છે એ રુચિ સંસાર તરફ અવશ્ય થઈ જાય. એટલે સંસારના કાર્યો જો સિદ્ધ ન થાય તો એમાં ભગવત ભક્તે ભગવત કૃપા માનવી જોઈએ. એમાં ઠાકોરજી ઉપર દોષારોપણ ન કરી શકાય કે ભાઈ આ કાર્ય મારું કેમ સિદ્ધ ન થયું, કારણ કે આપણે કોઈ એનું મહેનતાણું લેતા નથી. ભગવત સેવા કરીએ છીએ તો પ્રભુ પાસેથી આપણે કંઈ ઈચ્છતા નથી. પ્રભુની કૃપા
અને ભગવત સેવા છે એ જ ફલ છે અને એ જ કરવી એ સૌથી મોટું આ જીવનનું એક કૃતાર્થતા છે કે આ ભૂતલ ઉપર જન્મ લેવાની એ પરમ સિદ્ધિ શું છે કે આપણા ઘરે બ્રજાધીપનું સેવન થાય અને ત્યાં આપણે સેવા કરી શકીએ આપણા તન મન ધનથી, તો એ જ આ મનુષ્ય જન્મની પરમ ફલ કહેવાય, સિદ્ધિ કહેવાય કે જે મહાપ્રભુજી આપણને પ્રાપ્ત કરાવી છે. એને છોડીને અન્ય કોઈ પણ વિચાર આપણા હૃદયમાં આવવો જોઈએ નહીં. એટલે અહીંયા મહાપ્રભુજી એ આજ્ઞા કરી રહ્યા છે કે હરિ જ મારું શરણ છે. એ પ્રકારની જો બુદ્ધિ રાખવાથી લૌકિક અને અલૌકિક સર્વ કાંઈ સિદ્ધ થઈ જશે. અહીંયા આપણે ધૈર્યનો એ જે પ્રકરણ છે એનો ઉપસંહાર થઈ રહ્યો છે. ઉપસંહરંતિ એતદિતિ એતદ સહનમ અત્રોક્તમ આશ્રયતો નિરૂપ્યતે ક્રમ પ્રાપ્યમ આશ્રયમ નિરૂપયંતિ આશ્રયોત ઇતિ અત ઇતિ ધૈર્ય નિરૂપણમ તદ અનંતરમ ઇતિ અર્થઃ આદૌ ફલિતમ રૂપમાહુ એહિકે ઇતિ એહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ દુઃખહાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે. અહીંયા એહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ એટલે ઉપક્રમ થઈ રહ્યો છે. અહીંયા ભૂમિકા આશ્રયની બંધાઈ રહી છે. આશ્રયની સ્વરૂપને આપ બતાડી રહ્યા છે અને એના પછી જે 14 પરિસ્થિતિ બતાડી છે કે એક ભક્તના જીવનમાં એવી કઈ કઈ પરિસ્થિતિ આવી શકે કે જેમાં ભગવદ આશ્રય શિથિલ થવાનો પૂરેપૂરો સંભવ હોય, એ દુઃખાનો તથા પાપેથી આપ ગણાવી રહ્યા છે. એ બધી પરિસ્થિતિઓ છે. પણ પેલા આશ્રયની ભૂમિકાને આપણે થોડોક વિસ્તાર કરીને સમજીએ. એતદ સહનમત્રોક્તમ આશ્રયતો નિરૂપ્યતે. એતદ શબ્દથી ધૈર્યનો જે પ્રકરણ આપણે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ ત્યાંથી શરૂઆત કરી હતી એ અહીંયા હવે મહાપ્રભુજી પૂર્ણ કરી રહ્યા છે. ત્યાર પછી આશ્રયનો ક્રમ આવી રહ્યો છે અને હવે એ શબ્દોનું આશ્રયનું નિરૂપણ આપ કરવાના છે. અતઃ શબ્દથી એટલે કે ધૈર્યનું નિરૂપણ કર્યા પછી આશ્રયનો હવે ક્રમ આવી રહ્યો છે. તો આશ્રયનું ફલિત સ્વરૂપ શું છે? એહિ કે પારલોકે ચ સર્વથા અને સર્વાર્થે બે પાઠ ભેદ છે. સર્વથા શરણમ હરિ, સર્વાર્થે શરણમ હરિ. એટલે અહીંયાથી હવે આશ્રયને આપ કહેવાની શરૂઆત કરી રહ્યા છે. એટલે એનું મૂળભૂત સ્વરૂપ આપે શું બતાડ્યું? જેમ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, જેમ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વતઃ સદા. એવી જ રીતના અહીંયા એહિ કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. હવે એહિક શબ્દનો અર્થ તો આપણને ભલી ભાંતિ સમજાય કે આ જન્મમાં, એહિક એટલે આ જન્મમાં જે આપણે આપણું બધું પોતાનું માનીએ છીએ એ આપણું એહિક. પરંતુ પારલૌકિક, પારલૌકિક શબ્દનો અર્થ છે કે આ લોક છોડીને અંતરિક્ષમાં બ્રહ્મલોક પર્યંતના જે કાર્યો છે એ બધા પારલૌકિક કાર્યો કહેવાય છે. હવે ચિંતા અહીંની એ નથી કરવાની અને અહીંથી આ લોક છોડીને આપણે જશું ત્યારે પણ ચિંતા નથી કરવાની. અત્યારના તો પ્રવાહિક લોકોનું કેવું હોય કે એહિકનો જ વિચાર એ લોકો કરતા હોય, પણ અહીંયા મહાપ્રભુજી આશ્રય દ્રઢ કરાવવા માટે એહિકની સાથે પારલૌકિકનો પણ વિચાર આપણને કરી જ દીધો છે કે એની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એટલે અંતરિક્ષ સુધી, બ્રહ્મલોક પર્યંત સુધી એ પારલૌકિક કાર્ય છે. એટલે હા એ આપણે પારલોકમાં કે આ દેહ છોડીને આપણો લિંગ દેહ જશે ત્યારે એની ગતિનો પણ ચિંતા કે વિચાર કરવાની આવશ્યકતા નથી જો ભગવદ આશ્રય દ્રઢ કર્યો છે તો. એહિ કે પારલોકે ચ. હવે ચ શબ્દનો અર્થ એવો છે કે કદાચિત ભગવદ ઈચ્છાથી નરક ભોગ પણ પ્રાપ્ત થાય. હવે એવું નથી
કે ભાઈ ઉત્તમ ગતિ જ પ્રાપ્ત થાય, કદાચ નરકની ગતિ પણ પ્રાપ્ત થાય, તો નરકની ગતિ પ્રાપ્ત થાય તો પણ ત્યાં પણ કાયા, વાણી અને મન એ દરેક વડે હરિ જ આપણું શરણ હોવું જોઈએ. હવે આપણને તો એ મનમાં હવે નિશ્ચય કરી લીધો છે કે પ્રભુ જ જ્યારે શરણ છે તો હવે તો ભલે નરક યાતના આપે તો પણ એ નરકમાં પણ આપણા માટે તો પ્રભુ બિરાજતા જ હોય ને, કારણ કે બધું જ પ્રભુમય છે, બધું જ બ્રહ્માત્મક છે, તો પછી નરક કઈ એવી જગ્યા નથી કે જ્યાં પ્રભુ ન હોય, પણ ત્યાં પ્રભુ આપણા માટે બિરાજતા જ હોવા જોઈએ એવું આશ્વસ્ત આપણને હોવું જોઈએ. એના માટે હું તમને થોડોક આશ્રયનો વિસ્તાર કરીશ, એટલે તમને સમજાઈ જશે કે કેમ આપણા માટે પ્રભુ ત્યાં હોય. તો હવે એ જે આશ્રયની ભાવના છે ને, આપણે વિવિધ આચાર્યોની દ્રષ્ટિએ જોશું ને, એમાં શંકરાચાર્યજીની દ્રષ્ટિ અને એમાંથી શંકરાચાર્યજીના શિષ્ય પ્રકાંડ વિદ્વાન મધુસૂદન સરસ્વતી કે જે શ્રી ગુસાઈજીના વિદ્યાગુરુ, મહાપ્રભુજીએ ગુસાઈજીને અભ્યાસ માટે મધુસૂદન સરસ્વતીજી પાસે મોકલ્યા. પણ મધુસૂદન સરસ્વતીજી ભક્તિ રસાયણમ ગ્રંથ કર્યો છે ને, એમાં બે જોડ આ શરણાગતિનો ભાવ એ બતાડે છે, પણ એમનો થોડો વિચાર જુદો છે ને આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનો વિચારમાં થોડોક મતાંતર પડે છે, પણ સમજવા જેવું છે કે એમનો એ વિચાર સમજવા જેવો છે. તો પહેલા એ તમે જાણો કે અહીંયા આશ્રય એટલે પ્રભુનું અવલંબન, પ્રભુનો આધાર લેવો, એ આશ્રય કહેવાય. આશ્રયનો આ અર્થ આપણે સમજી શકીએ. અને આશ્રયને બીજી રીતે સમજી શકો કે આ સમંતાત ઇતિ આશ્રય, આ સમંતાત શ્રય, એટલે આ સમંતાત શ્રય એટલે શું થાય? સેવા, ભગવત સેવા, ઠાકોરજીનું અવલંબન લઈને આપણે કરી રહ્યા છીએ, એ ભગવત આશ્રય. તો આશ્રય શું થયો કે પ્રભુનું અવલંબન લેવું અને ભગવત સેવા, એ આશ્રય શબ્દના અર્થો થાય. હવે એ જ આગળ આપણે કહીએ કે એહી કે પારલોકે ચ સર્વથા, સર્વથા છે એ પ્રયોજન થયું. ભગવદ આશ્રય લેવાનું પ્રયોજન શું? સર્વથા. સર્વથા એટલે શું? તો કે બધી રીતે, બધી રીતે. અને પાછો અર્થ અહીંયા પાઠભેદ થાય કે સર્વથાની બદલે સર્વાર્થે, એવો પાઠ લઈએ તો પ્રયોજન શું થાય? તો સર્વાર્થેનો અર્થ એ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણું પ્રયોજન છે એ સિદ્ધ કરવા માટે મહાપ્રભુજીએ કેવલ ભગવદ આશ્રયની ભાવના કીધી છે. હવે ત્યાં શું છે કે તમને હમણાં સમજાઈ જશે કે મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ ગૌડીય સંપ્રદાયના આચાર્ય, આ બંનેનો મિલાપ થયો બ્રજની અંદર. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ પોતાનો વિચાર રજૂ કરે છે કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી ક્ષણ પણ જો એ ભગવદ નામ લઈ લે જીવ તો એનો બેડો પાર. હવે મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે આપનો શું મત છે? તો મહાપ્રભુજી કહે છે કે એ જ, પણ થોડોક એમાં ભેદ છે. તો કે શું ભેદ છે? તો મહાપ્રભુજી કહે છે કે હું એવું માનું છું કે આ કલિકાલ છે અને કલિકાલમાં ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી ક્ષણ પણ જો ભગવદ નામ છૂટે તો કલિકાલ છે જીવાત્માનો કોળિયો બનાવે. આટલો ડિફરન્સ છે કે હવે અહીંયા સર્વાર્થે શરણમ હરિ, ગમે તેવું પ્રયોજન સિદ્ધ કરવું હોય પણ ભગવદ આશ્રય છોડીને નહીં. અને જો ભગવદ આશ્રય છોડીને સિદ્ધ થતું હોય તો એમાં આપણી એ ઈચ્છા હોવી જોઈએ નહીં. એવું કાર્ય કરવું જ નહીં કે જેમાં ભગવદ આશ્રયની ભાવનાને ઠેસ પહોંચે. આપણું મુખ્ય ભગવદ આશ્રયનું પ્રયોજન શું છે? સર્વથે સર્વથા શરણમ હરિ, બધી રીતે પ્રભુનો આશ્રય. આ લોક પૂરતો જ નહીં, પરલોકમાં પણ. હવે તો બધે નિશ્ચિંતતા થઈ ગઈ. મહારાજ જે 84 લાખ ફેરામાં ફર્યા ને ત્યારે એવી કોઈ શાંતિ હતી જ નહીં. સતત ઉદરભરણની ચિંતા રહેતી હતી અને એમાં જ આટલા જન્મો ખોઈ નાખ્યા.
પણ હવે આ જન્મ એવો આવ્યો છે કે એમાં મહાપ્રભુજીની સન્મુખતા પ્રાપ્ત થઈ અને મહાપ્રભુજી આવો નિધિ અમારા ઉપર પધરાવી દીધો. તો એની સેવાથી હવે તો અનુભવ અમારો એવો છે કે જે 84 લાખ જન્મમાં ક્યારેય નથી થયો, કે હવે તો ખૂબ અમે એ પેટ ભરીને મહાપ્રસાદ લઈએ છીએ અને ખૂબ નિંદ ભરીને હવે સૂઈએ છીએ. એમ લાગ્યા કે આટલા જન્મો પછી હવે નિરાત થઈ. એનો અર્થ એવો નથી કે ખૂબ પ્રસાદ લઈને પછી સૂઈ જવું એ કર્તવ્ય છે, પણ અહીંયા એને સમજવાની બીજી અર્થ કે છે કે આટલા જન્મોમાં કોઈ દિવસ અમને એવો આશ્વાસન નથી મળ્યું, પણ અહીંયા તો સાક્ષાત વ્રજાધીપ જ અમારા ઉપર પધરાવી દીધો. હવે તો બસ એ આનંદ છે વ્રજાધીપની સેવાનો અને અનવસરમાં મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ કરવો, એ જીવન શૈલી છે આપણી. આ બધું છોડીને કંઈક અન્યત્ર કાર્ય કરવું એ જીવન શૈલી નથી. ભગવત સેવા, ભગવત કથા, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવે યાવત જીવમ તસ્ય નાસો ન ક્વાપી તિર્મતિર્મવા. આ જે પ્રેમ ભાવનું બીજ આપણી અંદર આરોપણ કર્યું છે ને, હવે બીજ આરોપિત તો થઈ ગયું છે, પણ હજી એને વિકસિત કરવાનું કે એને પુષ્પિત કરવાનું કે એને ફલિત કરવાનું કાર્ય આપણા ઉપર છે. એના ઉપર જો સતત દૂષણનો તડકો જ પડ્યા રાખે તો એ બીજનો નાશ અવશ્ય થવાનો છે. પણ એની સાથે સાથે એ બીજને દૂષણના તડકાથી બચાવવા માટે પ્રયત્ન કરો, દૂષણના નિંદણથી બચાવવા માટે પ્રયત્ન કરો કે આજુબાજુ ઘાસ ફૂસ ઉગી જાય છે, નિંદણ કર્યા કરો, સતત અષ્ટાક્ષર લીધા રાખો અને સત્સંગ રૂપી પોષણ એને આપો તો અંકુરિત થાય. હજી તો અંકુરિત પણ નથી થયું. હજી તો આપણને એમ થયું છે કે આ બીજ હજી જમીનની પકડમાં છે કે નહીં, કે ખાલી ઉપર જ છે. અન્યાશ્રય રૂપી કે અસમર્પિત વસ્તુ રૂપી કોઈ પણ વસ્તુ જ્યારે આપણા સંયોગમાં આવશે આ બીજને ઉડાવીને લઈ જશે. પણ એ બીજનું સંરક્ષણ કેનાથી થશે? સેવા અને કથામય જીવન શૈલી અપનાવવા. તો એ જીવન શૈલી અપનાવવાથી જ આપણને આ ભગવદ આશ્રય ફલરૂપ છે એનો અનુભવ થતો રહેશે. એટલે અહીંયા સર્વથાનો અર્થ તમે એમ સમજો કે કાયિક, વાચિક અને માનસિક એ શરણની ભાવના, શરણાગતિ છે 3 સ્તર ઉપર. એ સર્વથા સર્વથા શરણમ હરિહી. એટલે આપણું પ્રયોજન તો છે કે 3 સ્તર ઉપર અષ્ટાક્ષરની ભાવનાને દ્રઢ કરવું. અને સર્વાર્થે શરણમ હરિ કે પ્રભુના શરણે જવાથી બધા જ હેતુ અને પ્રયોજન છે એ પાર પડી જશે. પ્રભુનું શરણ નહીં લઈએ તો કંઈ પણ સિદ્ધ થઈ શકશે નહીં, પણ પ્રભુનું શરણ સ્વીકાર્યું તો બધા જ પ્રયોજન આપણા પૂર્ણ થઈ ગયા. ત્યારે એ સર્વાર્થે શરણમ હરિ. તો આ એક આપણું અહીંયા ભૂમિકાના રૂપમાં મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રયતો ભવેત. ત્યારે એતત સહનમત્રોક્તમ આશ્રયતો નિરૂપ્યતે એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિહી. તો અહીંયા શરણ શબ્દ છે, તો શરણ શબ્દને આપણે સમજ્યા હતા કે શરણમ ગૃહ રક્ષિત્રો ઉપાયે ચ નિગધ્યતે. આ તમારે લખીને રાખવું જોઈએ કે શરણ શબ્દનો અર્થ તો કે શરણમ ગૃહ, પહેલો અર્થ શું છે? ઘર. બીજો રક્ષિત્રો એટલે કે આપણા રક્ષક, અને ત્રીજો અર્થ છે ઉપાય. એટલે શરણમ ગૃહ રક્ષિત્રો ઉપાયો ચ નિગધ્યતે. એટલે ઘર, રક્ષક અને ઉપાય આ શરણ શબ્દના અર્થ થાય. કે ઉપાય એટલે કે જેમ આપણને રોગ થયો હોય તો આપણે ડોક્ટરની સલાહ પ્રમાણે કંઈક ઔષધ લઈએ તો એ રોગ દૂર થાય, તો એ ઔષધ શું છે? ઉપાય થયો. પણ આપણને તો અત્યારના મોટામાં મોટો રોગ લાગ્યો છે, ભવરોગ બધાને લાગેલો છે. હવે એનો તો ડોક્ટર એક જ છે, પ્રભુ શ્રી કૃષ્ણ. તો હવે એનો ઉપાય એક જ છે, પ્રભુ શ્રી કૃષ્ણનું શરણ આપણે ગ્રહણ કરીએ તો જ આ ભવરોગ દૂર થઈ શકે એમ છે. તો શરણનો અર્થ, આશ્રયનો અર્થ આ રીતના ઉપાય થશે. પછી રક્ષક. હવે આપણાથી કોઈ વધારે સામર્થ્યશાળી હોય, એની અંદર આપણે સામર્થ્ય જોઈએ,
ત્યારે એવી વિકટ પરિસ્થિતિમાં આપણે એનો આશ્રય લેવા જઈએ કે હવે તમે આ પરિસ્થિતિમાંથી અમને બચાવો. પણ એવું સામર્થ્યવાન તો હવે આ જગતમાં કોઈ દેખાઈ નથી રહ્યું. અને પ્રભુ એ જ એક એવા સામર્થ્યવાન છે કે આપણને આ સંસાર દુઃખમાંથી, આ ભવ દુઃખમાંથી, આ ભવસાગરને પાર ઉતારી શકે. તો એ સમયની અંદર જે ભય રહિત હોય એવાનો આશ્રય આપણે લેવો જોઈએ કે જે આપણને ભય મુક્ત કરી શકતો હોય. હવે અમે તમને આશ્વસ્ત કરતા હોઈએ કે ભય મુક્ત રહેવું જોઈએ, અને એ ભય મુક્ત એ પ્રભુ આપણા રક્ષક છે એ ભાવનાથી જ રહી શકાય. પણ અમને પોતાને ડર લાગતો હોય. તમે કહો છો કે આપ તો આગળ, ના અમે આગળ નહીં રહીએ, આપ અહીંયા રાત્રિના પધારશો, ના અમે નહીં પધારીએ. અરે રક્ષક પ્રભુ છે તો પછી ડર શેનો છે, ચાલ્યા જાઓ. તો પણ અમને પેલા ડર રહે છે, કારણ કે ભાવના હજી અમારી ડગમગી રહી છે. કારણ કે તો જ અમને તંત્ર મંત્ર જંત્ર, પાછું સુદર્શન કવચ, પછી આ યજ્ઞ યાગાદિક, વિષ્ણુ યાગ ને સુદર્શન યાગ ને એવા યાગ કરવાની ઈચ્છા થાય. કે જ્યારે સૌથી મોટો યજ્ઞ તો અમારા ઘરમાં મહાપ્રભુજીએ પધરાવી દીધો છે કે રોજ સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીના મુખારવિંદમાં આરોગાવી, તો એ સૌથી મોટી આહુતિ છે. એનાથી બીજી મોટી આહુતિ કઈ હો શકે? 2,500 ને 4,500 સજોડે ગઠજોરા બાંધીને બેસી જવું એ આહુતિ નાખવા માટે, તો એ તો મૂર્ખાઈ છે, એ તો ભય છે. અને એ વળી પાછી આપણો એક આવેગ છે મનનો, કે આપણી પરિસ્થિતિથી કોઈ ડરતા હોઈએ ને, એ પરિસ્થિતિનું નિર્માણ થવાનો સંભવ લાગતો હોય ને એટલે આપણને ભય લાગે. પણ જ્યારે સમર્થ પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત ગમે સ્થાન ઉપરથી એ પ્રગટ થઈ શકે છે. આપણા રક્ષણ માટે ગમે સ્થાન ઉપરથી ગમે તે સ્વરૂપમાં એ પ્રગટ થઈ શકે છે. પ્રહલાદજી એનું ઉદાહરણ છે. પ્રહલાદજી એનું ઉદાહરણ છે કે પ્રભુએ એમની રક્ષા કેવી રીતના કરી કે ભાઈ થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. થાંભલામાં પ્રભુ બિરાજી નહોતા રહ્યા, પણ એક ભક્તના રક્ષણ માટે અર્ધ નર નારાયણ સ્વરૂપે એ થાંભલામાંથી પ્રગટ થઈ શકતા હોય તો પ્રભુએ આશ્વસ્ત કર્યા કે સૃષ્ટિના કણકણમાં હું વ્યાપ્ત થયેલો છું, ને મારો ભક્ત જ્યારે મને એ ઈચ્છા કરે એ સ્વરૂપે હું ગમે ત્યાંથી ગમે તે સ્થાનમાંથી પ્રગટ થઈ શકું છું. તો આ વસ્તુ તો આપણને એ સ્પષ્ટ મળી રહી છે જોવા માટે કે નરસિંહ સ્વરૂપે આપ થાંભલામાંથી પ્રગટ થયા અને ભક્ત પ્રહલાદનું દુઃખ દૂર કર્યું. તો એ આપણને આશ્વસ્ત કરે છે કે પ્રભુ આપણી સાથે જ બિરાજી રહ્યા છે. જ્યારે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે ફસાયા તો પ્રભુ ત્યાં રક્ષક કરવા માટે, રક્ષણ કરવા માટે એ ઉપસ્થિત થઈ શકે છે, કારણ કે એ સર્વ સામર્થ્ય યુક્ત છે. તો એ રક્ષકનો ભાવ છે. એ શરણમ ગૃહ રક્ષિત્રો ઉપાયો ચ સનિગધ્યતે. તો એને આપણે ત્યાં રક્ષક તરીકે એ ધારણ કરવો જોઈએ. અને ત્રીજો અર્થ શું થાય છે? ઘર. શું કહેતા હોય કે દુનિયાનો છેડો એ આપણું ઘર. બહાર ગમે તેટલી ફેસિલિટી હોય પણ 10-15 દિવસ રોકાયા તો યાદ કે નહીં આવે? ઘર. તો એ ઘર તરફ આવીએ ત્યારે ઘરમાં બેસીને કેવો નિરાંતનો શ્વાસ આવે કે હાશ આપણી ઘરે પહોંચી ગયા, હવે વાંધો નહીં. તો શું બહાર રહેતા તમને આટલી બધી ફેસિલિટી આપતા હતા છતાંય ઘર જેવું કે ન થાય? ત્યાં નિરાંતનો શ્વાસ તો ઘરે આવીને જ આવે. તો એક ભક્ત માટે આવા નિરાંતનો શ્વાસ આવે એવું સ્થાન છે ભગવત ચરણારવિંદ. કે આ ભગવત ચરણારવિંદની છત્ર છાયામાં આવી ગયા, હવે આ દુનિયાનો સંતાપ અમને એ દજાડી શકશે નહીં, એ અમને દુઃખ આપી શકશે નહીં. તો એવી રીતનું આપણે જ્યારે ભગવત ચરણારવિંદને આપણા ઘર જેવું ગણીએ કે શરણમ ગૃહ રક્ષિત્રો ઉપાય, તો એ ભગવત ચરણારવિંદ છે એવું સ્થાન છે કે ત્યાં આપણે નિરાંતનો શ્વાસ લઈ શકીએ છીએ. કે આટલા જન્મો પછી આટા ફેરા કરીને 84 લાખ જન્મમાં ભટકા અને હવે નિરાંતનો શ્વાસ આવ્યો. તુલસાના વચન હવે સમજો કે એ ત્યાં આવ્યા કે હવે આ ઘર મળ્યું કે જ્યાં વ્રજાધીપનું સેવન મળ્યું, એમના ચરણારવિંદનો આશ્રય મળ્યો. હવે અમે નિરાતે એ નિંદ ભરીને સૂઈ શકીએ છીએ અને પેટ ભરીને પ્રસાદ લઈ શકીએ છીએ. હવે અમને કોઈ ચિંતા
કે કોઈ દુઃખ છે સ્પર્શ સરીખો પણ કરી શકે નહીં. એ બધી આપણી કોટી હોવી જોઈએ. એ જીવનશૈલી આપણી હોવી જોઈએ કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપી. ત્યાં કીધું કે જેણે નિવેદન કરી દીધો છે, જેના આત્મા અને આત્મીય બધી વસ્તુ, એને હવે શેની ચિંતા કરવાની રહી? તમારું કાંઈ હોય તો તમે એની ચિંતા કરો ને. તમારું કાંઈ હોય, તમારી પાસે બધું જ પ્રભુનું છે, તો આપણા માટે તો કર્તવ્ય છે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાહ પર્યુપાસતે. અનન્ય થઈને પ્રભુના ચરણારવિંદનું સેવન કરવું. હવે એ ગમે તેમ રાખે. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. મીરાબાઈનું એ પદ છે કે કોઈ દિવસ સુવાને ગાદી તકિયા આપે તો એના ઉપર સુઈ જાય, કોઈ દિવસ ભોંય તળીએ સુઈએ જઈએ. તો એ તો આપણા માટે આ બધું એકદમ ક્ષુદ્ર છે, પણ ભગવત ચરણારવિંદ છે એનો આશ્રય છૂટવો જોઈએ નહીં. એટલે એ અર્થે અહીંયા શરણમ ગૃહ રક્ષિત્રો ઉપાયો ચ નિગત્યતે. હવે આ જે શરણની ભાવના છે, તો વિવિધ આચાર્યો સંપ્રદાયના થઈ ગયા. એમાં રામાનુજાચાર્ય થઈ ગયા. તો એમણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે કે તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. આ જે ગીતાજીની એ શ્લોકની એક કડી છે, એના ઉપર એમણે વ્યાખ્યા રચી. એમાં એમણે શરણનો અર્થ કર્યો અનુવર્તન. શરણનો અર્થ રામાનુજાચાર્યજીએ કર્યો અનુવર્તન, એટલે કે અનુસરણ કરવું જોઈએ. અર્જુનને એમ કહે છે પ્રભુ કે તારે દરેક કર્મ તું કર, દરેક કર્તવ્યને પાલન કર, પણ મારા શરણને અનુસરીને કર તું. એ અનુસરણ છે એ ભગવદ આશ્રય છે. રામાનુજાચાર્ય પણ એ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય થઈ ગયા. એમનો મત આ રીતના છે કે અનુસરણ કરવું, પ્રભુના શરણનું અનુસરણ કરવું, એ જ આપણા માટે આશ્રય કહેવાય. દરેક કાર્યો છે પ્રભુ જેમ કે છે કે મને સમર્પણ કરીને તું મારો થઈને રહે, તો એ ભાવનાથી આપણે પ્રભુના ચરણારવિંદનું અનુસરણ કરવું, એ રામાનુજાચાર્યજીના મતે શરણની ભાવના છે. હવે જ્યારે શંકરાચાર્યજી એ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમેવ શરણમ વ્રજ, એના ઉપર પોતાનો એ ભાષ્ય રચે છે. અને એમાં એમ કહે છે કે ન મત અન્યદ અસ્તિ ઇતિ અવધારણમ શરણ. પ્રભુને છોડીને, બ્રહ્મને છોડીને અન્ય વસ્તુ કંઈ શેષ છે જ નહીં. એકમેવાદિત્ય, એક જ બ્રહ્મ જ છે, એ જ એ પરમ બ્રહ્મ રૂપે એને સ્વીકાર કરવો, એને અવધારણ કરવો, એનું નામ શરણ છે. કે મારા સિવાય બીજું કંઈ છે જ નહીં, અને બ્રહ્મ સત્ય છે, બ્રહ્મને છોડીને બાકી બધું મિથ્યા છે. એમનો એ જગત પણ મિથ્યા છે, એ એમનો મત છે શંકરાચાર્યજીનો. પણ એમના મતે એ છે કે જ્યારે મન અને બુદ્ધિ એવી ભાવનાને ધારણ કરે કે બ્રહ્મ સિવાય શેષ કાંઈ બીજું છે જ નહીં, આ જીવ જગત તો એની માયાથી ભાસી રહ્યા છે, પણ બ્રહ્મ એક જ સત્ય છે, એ પ્રમાણે વિચારને સ્વીકૃત કરવો, એનું નામ શરણ છે, આશ્રય છે. પણ હવે એમના પછીના જે આચાર્ય પરંપરામાં શંકરાચાર્યજીના શિષ્ય થઈ ગયા મધુસૂદન સરસ્વતી. આમ તો ભક્તિ માર્ગને પણ એ ભક્તિને જીવી રહ્યા હતા, પણ ઓલું શું હોય કે માયાવાદનો એમના ઉપર અસર તો એટલી રહે જ છે. પણ એ કૃષ્ણ ભક્તિની અંદર એ ભક્તિ રસાયન નામનું ગ્રંથ એમણે રચના કરી છે, અને એમાં એ આશ્રયની ભાવના બતાડી રહ્યા છે, ને એ આપણે ખૂબ સમજવા જેવી છે. કે એવું જરૂરી નથી કે આપણે જ આશ્રયને કે શરણને સમજાવે. મહાપ્રભુજી તો એ વાકપતિ છે. આ બધામાં જે પણ કાંઈ ત્રુટીઓ છે, એ ત્રુટીઓને પૂર્ણ કરવા માટે જ આપનો અવતાર આ ભૂતલ ઉપર છે. સકલ મર્યાદા મંડન પ્રભુ અવતરે. આપણે જેમ સમજ્યા કે ખંડન કરવું, ખંડન ક્યારેય મહાપ્રભુજીની રીત છે જ નહીં. જે શાસ્ત્રની મર્યાદાઓમાં ત્રુટી રહી ગઈ છે, ખંડિત થઈ ગઈ છે, એને પુનઃ મંડિત કરવા માટે ભૂતલ ઉપર આપનું પ્રાગટ્ય છે. તો હવે સમજો, શરણાગતિની અંદર મધુસૂદન સરસ્વતીજી એમ કહી રહ્યા છે
કે શરણાગતિની અંદર 3 તબક્કાઓ છે. 3 તબક્કાઓ આવી રહ્યા છે. ખાસ કરીને એ નોટ ડાઉન કરવા જેવું આ છે કે આ 3 તબક્કા એમની રીતે બતાડ્યા છે. એની અંદર આપ એમ કે છે કે અસ્યેવાહમ મમૈવાસો સ એવ અહમ ઇતિ ત્રિધા. પહેલો તબક્કો છે અસ્યેવાહમ, અસ્યેવાહમ. બીજું મમ એવ અશો, મમ એવાશો. અને ત્રીજું છે સ એવ અહમ, સ એવ અહમ ઇતિ ત્રિધા. આ 3 તબક્કા શરણાગતિના છે. ભગવત શરણત્વમ સ્યાદ સાધના અભ્યાસ પાકતઃ. હવે એ ગણાવી રહ્યા છે કે પહેલો તબક્કો શરણાગતિનો છે અસ્યેવાહમ. અસ્યેવાહમનો અર્થ શું થાય? હું એમનો છું. ભગવાન હું તારો છું. એને આપણે શું કહીએ? તદીયત્વની ભાવના. શરણાગતિનો પહેલો તબક્કો એ છે કે શરણાગત જીવના હૃદયમાં તદીયપણાની ભાવના જાગૃત થાય કે હે ભગવાન હું તારો છું. અસ્યેવા અહમ. એટલે એ તદીયત્વની ભાવના જ્યારે હૃદયમાં જાગે છે ત્યારે તદિત્વની ભાવનાને લઈને શંકરાચાર્યજીનો એક પ્રસિદ્ધ શ્લોક છે કે સસ્યપી ભેદાપગમે નાથો તવા અહમ ન મામકી ન ત્વામ સમુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. શંકરાચાર્યજીનો તદિયત્વની ભાવનાને લીધે એમ તો માને છે કે ભગવાન તરંગો હોય ને એ સમુદ્રના કહેવાય. તરંગોની આધારશિલા શું છે? સમુદ્ર છે. સમુદ્ર વિશાળ છે, અગાધ છે. એમ અમે બધા જીવાત્માઓ છીએ ને એ તારા કહેવાય. પણ કોઈ વસ્તુ કોઈ દિવસ એવું નથી કહેતા કોઈ કે આ તરંગોનો સમુદ્ર છે. એવું તો અમે કોઈ દિવસ સાંભળ્યું નથી કે ભાઈ આ તરંગોનો સમુદ્ર છે. સમુદ્રના મોજા છે પણ મોજાઓનો સમુદ્ર કોઈ દિવસ કોઈ કહે નહીં. એટલે એમનો વિચાર એવો છે કે હે ભગવાન અમે તો એવું આમ ડંકાની ચોટ ઉપર કહી શકીએ કે અમે કોના? તો કે પ્રભુના. એ તો અમે ડંકાની ચોટ ઉપર કહી શકીએ પણ તું અમને તારો ગણ છો કે નહીં કેમ ખબર પડે? એ અમારાથી તો ન કહી શકાય. તારે અમને જણાવવું જોઈએ કે તું મારો. હવે ઈ તું જણાવ નહીં ત્યાં સુધી અમે બોલી ન શકીએ. બાકી ડંકાની ચોટ ઉપર કોઈ પૂછે તો અમે એમ કહી શકીએ કે ના અમે કોના? તો કે પ્રભુના. ભાઈ અમે તો તને માનીએ જ છીએ. પેલો તદિયત્વની ભાવના શરણાગતિની કે જે મધુસૂદન સરસ્વતીજી કહે છે કે અમે તો માનીએ જ છીએ કે અમે તારા, પણ તું અમને પોતાનો ગણ છો કે નહીં અમને કેમ ખબર પડે? એ તો તારે કોઈ પ્રસંગ ઉપસ્થિત કરીને અમને જણાવવું પડે તો અમે કહી શકીએ કે આ પ્રભુએ પોતાના માન્યા અમને. પણ એ અહીંયા સમુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ બહુ પ્રચલિત શ્લોક છે. તો ત્યાં એ તદિયત્વની ભાવના માટે કીધું છે કે પહેલા સ્ટેજ ઉપર આ ભાવના આવી જોઈએ. શું આપણને બધાને ભાવના છે કે અમે પ્રભુના? પાછું ત્યાં ઉલટો અર્થ નીકળ્યો કે બીજા કોઈના નહીં, કેવલ પ્રભુના. અર્થ સમજવાનો છે કે અમે કેવલ માત્ર પ્રભુના. તો માત્ર શબ્દથી પાછું ત્યાં એનો સામે વિરોધાભાસી અર્થ એવો નીકળે કે બીજા કોઈના નહીં, કેવલ અમે પ્રભુના. હજી અહીં શબ્દ નથી આવતા, દાસ તરીકેનો શબ્દ નથી આવતો. જો સોહમ છેલ્લે આવીને અટકી જાય છે માયાવાદમાં, પણ મહાપ્રભુજી એમાં ઉમેર્યું સકલ મર્યાદા મંડન પ્રભુ. સોહમ બરોબર પણ દાસોહમ, પ્રભુના દાસ તરીકે. છેલ્લે એમ કે છે કે આપણે બે એક જ થઈ જાય એટલે સ એવા અહમ. પણ પછી એમાં કઈ રહ્યું નહીં કે એક બરોબર પણ એ સ્વામી સ્વામી જ રહે અને સેવક સેવક જ રહે. એટલે દાસોહમ, સોહમ એકલો રહી જાય તો પાછો અહંકાર માથું ઉચકે. એના કરતા દાસ આગળ લગાડી દે તો દાસોહમ થઈ જાય. અને બહુ ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. દાસ થઈ ગયા તો હવે તમારું જીવન પરાધીન થઈ ગયું નહીં. કોના દાસ? કૃષ્ણના દાસ થઈ ગયા.
તો એ કૃષ્ણ કોણ છે? કૃષ્ણમ તત્વમ અહમ ન જાનાસી, કે આ કૃષ્ણને છોડીને મેં બીજું કોઈ આવું તત્વ ક્યારે અનુભવ્યું જ નથી, મધુસૂદન સરસ્વતીજી કહેતા. હવે એ વસ્તુ આપણા પુષ્ટિ માર્ગમાં તદીયત્વની ભાવના માટે જો આપણે પાઠ કરતા હોઈએ, ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે, ગુસાઈજીએ જે વિજ્ઞપ્તિઓ રચી છે એ વિજ્ઞપ્તિઓમાંથી 7મી વિજ્ઞપ્તિ છે, એનો એક શ્લોક છે એ અહીંયા બરોબર બંધ બેસે છે. તદીયત્વની ભાવના, રોમાંચ થઈ જાય કે ગુસાઈજીનો એ ભાવ કેવો છે, અને એ આપણને શિક્ષા આપી રહ્યા છે ગુસાઈજી. તો એમાં આપ એક શ્લોકમાં પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે વરમ નેત્રે મુદ્રા ન પુનઃસ્થિરાવલોકનમ અપી વરમ શૂન્ય અરણ્યમ સ્થિતિ વરમ નાન્ય મિલનમ વરમ મૂકી ભાવો ન પુનર્પરા કાંચન કથા વરમ પ્રાણ ત્યાગ ક્ષણમપી ન તત્સંગ વિગમ. અર્થ શું છે જાણશો તો રોમાંચ થશે તમને, કે બીજાને નિરખવા, વરમ નેત્રે મૃદા, બીજાને આ નેત્રથી નિરખવા એના કરતા આંખ છે ને નીચાઈ જાય તો વધારે સારું. આ નેત્રથી બીજાને જોવા ગુસાઈજી આજ્ઞા કરે છે, એના કરતા આંખ મીચાઈ જાય તો સારું. બીજાને મળવા જવું અને બીજા સાથે કઈ હળવું મળવું એના કરતા તો શૂન્ય અરણ્ય જંગલ હોય ને એમાં આખું જીવન ભટકા કરવું વધારે સારું, કે અન્યનો સંબંધ પણ ન થાય. અન્ય સંબંધ ગંધોપી કંદરામેવ બાધતે, રંચક પણ જો અન્યનો સંબંધ થઈ જાય ને તો મારી આ ગરદનને બાધ કરે. અન્યાશ્રયથી તો એટલું કે આ અન્ય સંમેલન થાય એના કરતા તો એકાંતમાં અરણ્યની જંગલની અંદર ભટકવું સારું. અને બીજી કંઈ પણ વાતો કરવાનો પ્રસંગ આવે ત્યારે મૌન રહેવું સારું, કે બીજું કંઈ પણ વાતો પ્રભુ સિવાય કરવી પડે એના કરતા ચૂપ રહેવું જોઈએ, વાણીનો પ્રયોગ કરવો જોઈએ નહીં. અને પ્રભુથી જો વિખૂટા પડવાનો અવસર આવે તો વિખૂટા પડવા પહેલા દેહ છોડી દેવો વધારે ઉત્તમ. આ તદીયત્વની ભાવના ગુસાઈજીએ બતાડેલી છે વિજ્ઞપ્તિની અંદર, કે પ્રભુ તારી સેવા છૂટે, તારું એ સ્મરણ છૂટે એની પેલા પ્રાણ વયા જાય ને એ વધારે સારું. કે આ જીવતા દેહ, આ દેહથી સેવા ન છૂટે, સેવા છોડવી પણ ન જોઈએ, અને એ છૂટે એની પેલા દેહ છૂટી જાય તો એ વધારે સારું. આ આંખોથી કોઈને નિરખવા ન જોઈએ, નિરખવા પડે તો પછી આંખ બંધ થઈ જાય તો વધારે સારું. હવે ક્યાંય બીજી વસ્તુઓનો વિચાર કરવો પડે કે વાર્તાલાપ કરવો પડે એના કરતા તો ત્યાં મૌન રહેવું વધારે સારું. અને કોઈની સાથે મળવું હળવું ને એનાથી આપણા હૃદયના ભાવ વિચલિત થતા હોય એના કરતા અરણ્યમાં રહેવું સારું, કે ત્યાં વિચરણ કરતા રહેવું. અને જો તારી સેવા છૂટે એવો પ્રસંગ આ જીવનમાં આવે એની પેલા દેહ છૂટી જાય તો વધારે સારું. આ તદીયત્વની ભાવના છે પ્રથમ તબક્કો. અને એ તબક્કો છે એ અહીંયા અશ્યેવાહમ એમ કે છે મધુસૂદન સરસ્વતીજી, કે અશ્યેવાહમ એટલે અવલંબન પ્રભુ આપણું બનવું જોઈએ. એ પ્રથમ તબક્કો અહીંયા શરણાગતિની અંદર મધુસૂદન સરસ્વતીજી વિચારે છે કે અશ્યેવા અહમ. બીજો તબક્કો આવી રહ્યો છે મમૈવાસો, મમ એવ આશો. પ્રભુ શરણે આવેલાને વાત્સલ્યથી પોતાની સમીપમાં રાખે છે. શરણે આપણે છીએ તો પ્રભુ પણ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવું નથી કે તમે પ્રભુની સામે ચાલી રહ્યા છો, તમે એક ડગલું ચાલો છો, પ્રભુ 10 ડગલા તમારી સામે આવી રહ્યા છે. તો ત્યાં વિચાર એવો કરે છે કે બીજો તબક્કો શરણાગતિમાં એવો આવે કે મમ એવા આશો, પ્રભુ છે એ હું તો પ્રભુનો છું પણ પ્રભુ મારા છે, અલૌકિક પિતા છે, અને સ્નેહથી વાત્સલ્યથી એ મને બાહ પકડીને એ સ્વીકારી રાખે છે. તો એને શું કહેવાય? મદીયતા. પેલા તદીયતા કે હે પ્રભુ હું તારો છું, અને બીજા સ્ટેજ ઉપર પ્રભુ
મારા છે. પ્રભુ મારા જ છે, અન્ય કોઈના નથી. આવો ભાવ મદીયતાનો ભાવ કહેવાય કે જેને મમ એવાશો, એ શરણાગતિની અંદર પ્રભુને આપણે સ્વીકાર કરી લઈએ અને પ્રભુ આપણને સ્વીકાર કરી લે. એટલે જીવના હૃદયમાં શું થાય કે ભાઈ પ્રભુ તમે મારા છો. મેં તો આપનું વર્ણન કરી લીધું મારા રક્ષક તરીકે, મારા આશ્રય તરીકે. એટલે મદીયતાનો એક ગર્વ જાગે. અને ત્યાં એક કવિએ બહુ સુંદર આના ઉપર એક વાક્ય રચના કરી છે, કારણ કે સાહિત્ય પણ એટલું આપણું સમૃદ્ધ છે. એની અંદર જો તમે જુઓ ને તો ઘણા બધા વિચારકો બહુ સુંદર વાત એ આપણને એ કવિતની અંદર કહી દેતા હોય, પણ એ વાંચવાનો ને સમજવાનો એક વિચાર જોઈએ, આપણી અંદર જિજ્ઞાસા જોઈએ. તો એક તમારા માટે એક સારા કવિએ રચેલું છે કે જીવન કા મેને સોંપ દિયા अब सब भार तुम्हारे हाथों में, कि जीवन का मैंने सौंप दिया अब सब भार तुम्हारे हाथों में, उद्धार पतन अब मेरा है सरकार तुम्हारे हाथों में. હવે પતન થાય કે ઉદ્ધાર થાય બધું તારા હાથમાં હવે તો સોંપી દીધું છે. આ તદીયત્વની ભાવના ને એમાં મદીયત્વ કે હવે પ્રભુ મેં તને મારો સ્વીકારી લીધો છે રક્ષક તરીકે, હવે તું એ મારીશ કે તારીશ એ બધી તારી ઈચ્છા છે. ભલે બુરે દોઉં તેરે શ્રી વલ્લભ. આપણે પદ ગાઈએ છીએ કે ભલે બુરે દોઉં તો તેરે. હવે બાહ ગહે કી લાજ રાખ્યો, હવે આપે જો પકડ્યા છે તો હવે જેવો તેવો પ્રભુ આપનો જ છું. તો અહીંયા મદીયત્વમાં એ છે કે એવ શબ્દ મમ એવાશો, એવ શબ્દ છે વચ્ચે, મમ એવ અશો. એવ શબ્દ શું છે કે એવ શબ્દ છે અન્ય કોઈનો નહીં, પણ પ્રભુ તમારા સિવાય હું બીજા કોઈનો ક્યારેય ન થાઉં. પ્રભુ તમે મારા અને હું તારો. એટલે એ મદીયતાનો અનુભવ આવે ત્યારે એ આપણે શરણાગતિના બીજા તબક્કામાં આવી ગયા. પહેલા તો એવું લાગવું જોઈએ કે પ્રભુ હું તારો છું, પણ પ્રભુ પાછો કોનો છે? મારો છે. પ્રભુ મારો છે. હવે બિલ્વ મંગલ થઈ ગયા, આંખે અંધ હતા અને એક વખત એ ખાડામાં પડી ગયા. હવે ભગવદ આશ્રય છે એમને, ખાડામાં પડી ગયા, ઉગારશે કોણ? પ્રભુ આમાંથી તો હું પાર નથી, પણ તારે શરણે છું, હવે તું આમાં જ રાખવા માંગતો હોય તો આમાં રહું, કે આમાંથી તું ઉગારી લેતો હોય તો એ તારી કૃપા. પ્રભુ ત્યાં પધાર્યા છે. પ્રભુએ શ્રી હસ્ત લંબાયો એટલે બિલ્વ મંગલે હાથ આપ્યો અને બિલ્વ મંગલે સ્પર્શ કર્યો ને પ્રભુના હસ્તને ત્યાં વર્તી ગયા કે આ પ્રભુ પધાર્યા. ત્યારે એમને પ્રભુએ બલ કરીને ઉપર ખેંચી લીધા. ત્યાં ઉપર આવ્યા ત્યારે બિલ્વ મંગલે એકદમ પકડ મજબૂત કરી. એટલે પ્રભુ એમ કે છે કે હવે આ થોડીક પરિસ્થિતિ આ બગડી રહી છે, કારણ કે હવે મને ક્યારેય છોડશે નહીં. એટલે પ્રભુએ થોડા શ્રી હસ્તને ટેડા મેડા કર્યા અને ધીરેથી સરકાવી લીધો હાથમાં. ત્યારે બિલ્વ મંગલ બોલ્યા ને, એ આપણા હૃદય સરખું લાગી જાય એવું બોલ્યા. ત્યારે બિલ્વ મંગલ એમ બોલ્યા કે હસ્તમ ઉત્ક્ષિપ્ય યાતોશી બલાત કૃષ્ણ, તમે મને હાથ આપી અને ખેંચી લીધો. હસ્તો ઉત્ક્ષિપ્ય અને યાતોશી બલાત કૃષ્ણ કિમ અદ્ભુતમ હૃદયાત યદિ નિર્યાસી પૌરુષમ ગણ્યામિ તે. તમે જો હાથ આપીને મને ખાડામાંથી ઉગારી લીધો એમાં શું નવાઈ? કિમ અદ્ભુતમ. અદ્ભુત તો ત્યારે કહેવાય કે આજે તમે મારો હાથ છોડાવીને ભાગો છો. આપ તો પ્રભુ છો, હું તો જીવ છું. આપના સામર્થ્ય સામે, આપની ગતિ સામે હું તો બહુ નબળો પડું. પણ એક વસ્તુ તમને જણાવી દઉં કે મારા હૃદયમાંથી ભાગીને બતાડો, મારા હૃદયમાંથી ભાગીને બતાડો તો તમે પુરુષ. આપણે એમ કહીએ ને કે તો તમે મરદ.
તો અહીંયા બિલ્વ મંગલ ચોખ્ખું એમ કહે છે કે તમે હાથ છોડાવીને ભાગી જાવ, એ તો તમે સામર્થ્યવાન છો, ભાગી જ શકો ને. અમે તો જીવ કહેવાય, અમે તો તારા આશ્રય છીએ. પણ એક શરત મારી પણ છે કે તું જેમ હાથ છોડાવીને ભાગે છો એમ મારા હૃદયમાંથી ભાગીને બતા. એ તો તારું સામર્થ્ય નથી, કારણ કે તું ભક્તને આધીન થયેલો છો, તું પ્રેમને પરવશ થયેલો છો. મારો પ્રેમ છે એ તને હૃદયના પિંજરામાંથી તો ભાગવા દેશે જ નહીં. તો એનાથી શું થઈ ગયું કે તે મને ખાડામાંથી ઉગારી લીધો, અને હવે તું હું જયારે પકડ મજબૂત કરું છું, તને છોડવા નથી માંગતો, ત્યારે તું ગમે એમ કરીને છૂટી તો જવાનો છો, કારણ કે સામર્થ્યવાન છો. પણ એમાં કઈ બહુ અદ્ભુત વાત નથી. પણ જો મારા હૃદયથી ભાગી શકતો હોય તો તને એમ કહું કે સાચો પુરુષ તું છો. પણ હૃદયથી તને હું ભાગવા દઈશ નહીં, એમાં હું સામર્થ્યવાન છું. તો આ તદીયત્વ અને મદીયત્વ કે એ આ ભાવના છે કે જે આપણે વિચારવી જોઈએ. આ જગ્યાએ ઉપરથી મળે કે જે આપણે વિચાર કરી રહ્યા હોય છે ત્યાં આપણો જેટલું વાંચન અને જેટલો અભ્યાસ હોય એમાંથી આ એમ કહેવાય કે મોતી રૂપી છે, તો વીણીને પાછા અહીંયા માળામાં પરોવવા પડે. કે વિવેક ધૈર્યાશ્રયની માળામાં ક્યાં ક્યાં દ્રષ્ટાંતો એમાં આપણને ચોટદાર લાગે છે. તો આ બધી વસ્તુ છે એકદમ ચોટદાર છે કે પ્રભુને હૃદયમાં આત્મસાત કેવી રીતના કરવા. તો એ આપણને આ બિલ્વ મંગલજીની વાર્તા ઉપરથી ખ્યાલ આવે કે પ્રભુને સામે ચેલેન્જ ફેંકી દે કે તું કઈ હાથ છોડાવીને ભાગી જાય, એમાં કઈ નવીનતા નથી. હવે સબળો હોય તો નબળાને ગમે એમ પાડી દે, પણ તું અમારા હૃદયમાંથી ભાગીને બતાડ, ત્યાંથી છૂટીને બતાડ, તો અમે તને સાચો કહીએ. પણ એ ન થઈ શકે. એટલે બીજો તબક્કો મમ એવ આશો, મમ એવ આશો. અને ત્રીજો તબક્કો આવી રહ્યો છે શ એવ અહમ, શ એવ અહમ. એટલે આ છેલ્લો તબક્કો ત્યાં શું કહે છે મધુસૂદનજી, કે જેમ મિશ્રી છે એ દૂધમાં એકમેક થઈ જાય એમ પ્રભુ અમે અને તું બે એક થઈ જઈએ છીએ. પછી તો કઈ શેષ રહ્યું જ નહીં. તું અને હું એક થઈ જઈએ છીએ. તો એ મિશ્રી જેમ દૂધમાં ભળી જાય પછી હવે એ કઈ અલગ ન કહેવાય, એની મીઠાશ પણ દૂધની જ મીઠાશ કહેવાય. તો એ રીતના તું અને હું બે એક થઈ ગયા પછી હવે અમારી ઓળખ કઈ અલગ નથી થઈ જતી, અમે તારામાં તલ્લીન થઈ જઈએ છીએ. ત્યારે કબીરજી શું કહે છે આના માટે, સ એવ અહમ માટે, કે જબ મેં થા તબ હરી નહીં થા. જ્યાં સુધી હું પણ હતું ત્યાં સુધી હરી નહોતું. અબ હરી હૈ તો મેં ના. હવે જયારે હરી છે ત્યારે હું નથી. જ્યારે હું હતો હું કરી શકટનો ભાર જાણે શ્વાન તાણે. ત્યારે હવે જયારે હરી છે ત્યારે હું નથી. હવે એકમેક થઈ ગયો છું. પણ એનું કારણ શું? તો કબીરજી એમ કહે છે કે પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોઉ ન સમાય. હવે આ પ્રેમ ગલી છે એમાં એકને જ જવાનો રસ્તો છે, બે જણા આમાંથી પસાર ન થઈ શકે. એના માટે સ એવ અહમ થવું જ પડે, તારામાં ભળવું જ પડે, તો જ આ પ્રેમ ગલીમાંથી પાર ઉતરી શકાય. જ્યારે હું પણ હોય ત્યારે હરી ન હોય, જ્યારે હું પણ ગાયબ થાય ત્યારે હરી થઈ જાય, આપણે ન રહીએ. પણ એનું કારણ કે આ પ્રેમ ગલીમાંથી જવું હોય તો એક જ જણો પસાર થઈ શકે, અને પ્રભુ તો પ્રભુની સાથે આ જીવાત્મા તો પસાર થવાનો જ છે. એટલે આને કહેવાય શું છે કે સૂત્રકાળ. હવે આની ઉપર ભાષ્ય કોમેન્ટ્રી કરો ને ત્યારે વાત ગળે ઉતરે. બાકી આ કવિ તો બધા ભક્ત કવિઓ હતા, એ દોહામાં અને એ કવિતાની અંદર મોટા મોટા સિદ્ધાંતો કહી દેતા. હવે આપણને નવ આખ્યાન કેટલા લાગે છે કે ખાલી એક પંક્તિ બંધ એ કર્યા હોય એવું લાગે છે, પણ એ 18 પુરાણ, વેદ, બધા શાસ્ત્રો એ બધું જ એની અંદર એ વિદ્યમાન છે. પણ એ આપણને સમજાય. આપણે જ્યારે એના ઉપર વિદ્વાનો આપણે પ્રકાશ કરે ને, અમુક વિદ્યા હોય ગુરુમુખી હોય, ગુરુ જ્યારે કૃપા કરીને સમજાવે ને, પુસ્તક ખોલીને બેસો તો તમને વળી પાછો સમજમાં કઈ ન આવે. પણ જ્યારે ગુસાઈજી કૃપા કરે ને
ત્યારે આ એક નવાખ્યાન નથી, આ મહાન ગ્રંથ છે. આખું ભાગવત એમાં સમાહિત થયેલું છે. બીજા બધા શાસ્ત્રો તેમાં એ સમાહિત થયેલા છે. એમાં એક સૂત્રિત કરીને એ ગોપાલદાસજી ગાઈ રહ્યા છે. દયારામભાઈના ધોળપદ જુઓ ને તો તમને એમ લાગે કે ખાલી ધોળ છે, પણ ધોળ નથી. સમગ્ર સિદ્ધાંત એમાં બ્રહ્મવાદ, તત્વદર્શન, વ્યવહાર પક્ષ, સિદ્ધાંત, ફલ પક્ષ બધું જ આપે ગાયને સમજાવી દીધું છે. એટલે કે ભાઈ સિદ્ધાંત સમજવાના કેટલા બધા રસ્તા છે. ગ્રંથો ન આવડતા હોય, સંસ્કૃત ન ભણ્યા હોય તો પણ જરાય મૂંઝાવાનું નહીં કે આપણે ધોળપદ સાહિત્ય છે. ગાઓ, નાચો, કૂદો અને પછી તમે એ સિદ્ધાંતને સમજો. એ પણ રસ્તો આપણા તો સંપ્રદાયની અંદર છે કે વિપુલ સાહિત્ય છે, એટલા પદો છે. એ સૂરદાસજી ને એના ઉપર કૃપાનું ફલ કેવું હોય, અષ્ટસખા ઉપર જુઓ તો તમે એમ સમજો કે બહુ સીધા સાદા બ્રજભાષાના શબ્દો વાપર્યા છે, બહુ ગંભીર. એવું મેથેમેટિક્સ વાપર્યું છે કે મેથેમેટિક્સનો PhD હોય ને તોય ન ગણતરી કરી શકે. તો એ સૂરદાસજીના દ્રષ્ટિકૂટ પદો જુઓ ને તો એની અંદર તમારું એ મગજ કામ ન કરે એવી એમણે ગણતરી આખી આપી છે. ત્યારે આપણને એમ અનુસંધાન થાય કે સૂરદાસજી ઉપર આ કૃપા જ હોઈ શકે. આ પ્રભુની કૃપા છે, મહાપ્રભુની કૃપા છે. સૂર હો કે કાહે ગિઘિયાત હો, ખાલી એક વચને એમનું આખું જીવન બદલી નાખ્યું. આ મહાપ્રભુજીની કૃપા છે. આપણે પણ એ જ રાહ જોઈએ છીએ કે આ અધ્યયનમાં એવું કયું વાક્ય કે જે આપણા હૃદયને લાગી જાય તો કદાચ એમ થાય કે ભગવાન મારો હાથ છોડાવીને તું ભાગી જાય, એમાં શું સામર્થ્ય. પણ જો મારા હૃદયમાંથી ખસીને બતાવ તો એવું આપણે વિરલ સામે પ્રભુને વચન આપવું જોઈએ ને. એટલે આપણે તો આમ કેવું પડે કે પ્રભુ જરાક આમાં આવી જાય તો તને સાચું કહું. એવું હૃદય બનાવી રાખ્યું, તું આમાં આવી જ ન શક. કારણ કે આમાં આવે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ના એવા કચરા ભર્યા છે, કાદવ કીચડ એવું છે કે આમાં તું આ સાફ ન થાય ત્યાં સુધી આવ જ કેમ, આમાં આવીને બતાડી દે તો સાચું. આવી જ ન શક ને જન્મ જન્માંતર સુધી. અત્યારના થોડુંક ઉલટું કરી નાખવું પડે આપણે. એટલે અહીંયા આપણે જોડી શકીએ કે તમે વિચાર કરો કે આ તસ્યેવાહમ, મમ એવાસો, સ એવ અહમ, આ 3 તબક્કામાં કોણ કોણ આવી શકે આપણા પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ. તો તમે એમ કહેશો કે તસ્યેવાહમ, તો એ તદિયત્વની ભાવના છે. તો અંબરીશ રાજાને તમે આમાં જોડવાનો પ્રયત્ન કરજો. એ અંબરીશ રાજાનું આખું ઉપાખ્યાન વાંચન કરી કેવી રીતના તદિયત્વનું આમાં હું કહી રહ્યો છું એ તમે વિચાર કરજો. મમ એવાશો, મદીયતામાં પ્રહલાદજીને જોડીને જુઓ. આ મદીયતામાં કે ભગવાન તું મારો જ, સૃષ્ટિના કણકણમાં તું વસેલો છો ને મારી ભાવના એ દ્રઢ છે. ત્યારે એમ કીધું કે આ જળ થાંભલામાં પણ તને તારો ભગવાન દેખાય છે. તો કે એ થાંભલો જળ હશે પણ એની અંદર તો હું ભગવાનને જોઈ રહ્યો છું. તો એ મદીયતાની ભાવનાની અંદર તમે પ્રહલાદજીને જોડીને જુઓ. અને સ એવ અહમ, મિશ્રીની જેમ પ્રભુની સાથે એકમેક થઈ જવું હોય તો એ વ્રજ ભક્તોને તમે જોડીને એની અંદર જોઈ લો. શ્રીમદ ભાગવતમાંથી જ્યાં જ્યાં પ્રહલાદજી, અંબરીશજીનું ઉપાખ્યાન છે ત્યાં ને 10મ સ્કંદમાં જે બ્રજ ગોપિકાઓ છે એનો આખું તમે એ વિચાર કરીને જુઓ તો સ એવ અહમ, પ્રભુ સાથે એકમેક થઈ ગયા. કૃષ્ણ સાકૃત પ્રાણ થઈ ગયા કે પ્રભુના અને ભક્તના એક જ પ્રાણ થઈ જાય છે. ત્યારની આ રીત છે. તો ત્યાં મહાપ્રભુજી આપણને એ શરણાગતિના 6 અંગો આપણે વિચાર કર્યા હતા પહેલા કે શરણાગતિના 6 અંગોની અંદર અનુકૂલસ્ય સંકલ્પ, પ્રભુને અનુકૂળ થવા માટે આપણે સંકલ્પિત થવું જોઈએ. પ્રતિકૂળ વિસર્જન, અનુકૂળ થવામાં જે પ્રતિકૂળ બાબતો છે એને આપણે છોડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કરિષ્યતિ ઇતિ વિશ્વાસો, પ્રભુ ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ. ભર્તૃત્વે વર્ણમ, આપણા રક્ષક, આપણા ભરતા, આપણા ભરણ પોષણ કરવા યોગ્ય સામર્થ્યવાન એ પ્રભુને આપણે ધારણ કરવા જોઈએ. આત્મનિવેદન છે કે આત્મીય વસ્તુ બધી પ્રભુની છે એમની માનીને આપણે એનો વ્યવહાર ચલાવવો
જોઈએ અને એ વ્યવહાર કેવી રીતના કાર્પણ્ય, એક પ્રભુ આપણા સ્વામી છે અને આપણે એમના દાસ છીએ, આપણે એના સેવક છીએ, તો સ્વામી અને સેવકની વચ્ચેનો જે વ્યવહાર છે એ કોમળતા, એ વિનમ્રતા, એને દીનતા કહેવાય. બાકી ખાલી અશ્રુ સારવા એને દીનતા ન કહેવાય, એ હીનતા છે. આપણે દિનહીન પરાધીન બની જઈએ ને, કોઈ એમ કહે છે કે અભ્યાસ કરવો જોઈએ, અમે શું અભ્યાસ કરવાના, એ તો અભ્યાસ આપ કરો, અમે શું અભ્યાસ કરવાના હતા, એ તો આપનું કાર્ય છે, આપ આટલા બધા ગ્રંથો વાંચો, અમને શું સમજમાં આવે, સેવા કરો. સેવા અમે શું કરી શકવાના હતા, સેવા તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો, આપ સેવા કરો, અમે શું જીવ સેવા કરી શકીએ, અમારાથી સેવા ન થાય. તો પછી કે હવે કરવાનું શું, કઈ નહીં, આપ સાધન કરે નિજ દાસ કેવા સમર્થ શ્રી વલ્લભ મહારાજ, અમે ચરણ સ્પર્શ કરી લે એટલે આવી. અત્યારના તો અમારા કાન પકડે એ રીતના બધા છે, અમે નથી કરી શકતા, એ આપ કરી લ્યો છો અમારા વતી, બધા આપ અમારા માટે જ તો પધાર્યા છે, અમે આપના ચરણ સ્પર્શ, આપના ચરણ પકડી લઈએ એટલે વાર્તા પૂરી. એટલે અમારે એનાથી શેષ બીજું કઈ બીજું કર્તવ્ય નહીં. આ બધું અમને સમજમાં ના આવે, મારે અમને તો બહુ અઘરું લાગે. 25 વર્ષમાં પહેલી વાર આવું જોયું કે આટલું બધું ભણવું પડે, આટલું બધું યાદે રાખવું પડે. આવું તો કપરું કામ અમે તો કઈ જોયું જ નતું કે આવો પુષ્ટિ માર્ગ હોય. અમે તો પુષ્ટિ માર્ગ કંઈક અલગ જ સમજ્યા. અમે તો આપના ચરણ, આપની પાછળ પાછળ છીએ. તો હવેની કથા જુદી થઈ ગઈ કે તમે ભાઈ અમારી પાછળ પાછળ છો, તમે ડાળ ડાળ તો અમે પાંદડે પાંદડે. એટલે પછી હવે એકબીજાના અહીંયા પગ ખેંચવાનું કામ ચાલી રહ્યું છે. આ પુષ્ટિ માર્ગમાં આપણે બધા જોઈ રહ્યા છે કે હવે આને છોડીને હવે આમાં જેટલા હોય તો કે જુઓ જુઓ, આપણા પ્રવચનને જોઈને એમ કેતા કેટલાક બેઠા છે જુઓ. હજી તો કે આમ જ કેમેરો રાખે, આખર કોઈ નથી, 15-20 જણા જ છે. મહારાજ આ હીરા મોતી માણેક ખરીદવાના સામર્થ્ય ધરાવનારા લોકો છે. આ ઘાસલેટ ને નથી ખરીદવા જેવા. ઘાસલેટ ખરીદવા વાળા તો બીજે બધે હોય કે ત્યાં પછી ગણાય નહીં, વીણા વિનાય નહીં, આમ માનો મેરામણ ઉભરાણો હોય તો ત્યાં શું છે ઘાસલેટ. આ તો હીરા મોતી માણેક ખરીદવાનું સામર્થ્ય હોય એ આવી શકે. અહીંયા આ માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ રે. કોઈ દિવસ તમે એવી સાચા ઘરેણા લેવા ગયા હોય, સાચા હીરા, અને તમને એવું થાય કે આજે વારો જ ન આવ્યો, એટલી બધી ભીડ હતી દુકાનમાં, વારો જ ન આવ્યો, તો એમાં તો હોય જ નહીં ને. એવું સામર્થ્ય કેટલા પાસે છે હીરા મોતી માણેક ખરીદવાનું? પણ પેલા ઘાસલેટ વેચાતું ત્યારે આગલે દિવસે રાતથી ડબ્બા લાઈનમાં લાગી જતા. એટલે હવે એ ઘાસલેટ ખરીદવાનું સામર્થ્ય તો બધા પાસે હોય. હીરા મોતી ખરીદવાનું સામર્થ્ય કોની પાસે આવે? કોઈ એક પાસે. અને હીરા મોતી માણેકના વેપારી હોય ને, એમ કે મહિનામાં ભલે એક ઘરાક આવે, પણ એ ઘરાક આવે ને વર્ષો વર્ષનું, કે અમારું લઈને ચાલ્યો જાય. અહીં તો કોઈ એક અધિકારી હોઈ શકે. આટલું બધું માનવ મેરામણ હોય ને, એને હોય તો પછી એ પુષ્ટિ માર્ગ નહીં. આ બે અલગ અલગ બાબતો છે. પણ જ્યાં ઓછા હોય ત્યાં પુષ્ટિ માર્ગ છે, જ્યાં ઓછા હોય ત્યાં ધર્મ છે. 100 હોય તો એવું ન માની લેવાય કે ત્યાં ધર્મ છે, ત્યાં અધર્મ જ છે. પણ જ્યાં 5 છે ત્યાં ધર્મ છે. અને એવું ન સમજી લેવાય કે 100 ભારી પડશે. 5 છે ઈ 100 પ્લસ પાછી ચતુરંગી નારાયણી સેના બધાય ઉપર ભારે પડી જાય. તો એ રીતના આપણે જરાય ગભરાવવું નહીં કે અહીંયા તો સામર્થ્ય પહોંચવાનું કોને હોય? જેને મહાપ્રભુજીની કૃપા હોય એનું સામર્થ્ય અહીં સુધી પહોંચવાનું હોય. બાકી અહીંયા પહોંચવા માટે મહાન મહેનત કરવાની આવશ્યકતા છે. પણ બીજે બધે પહોંચવું હોય તો મહેનતની આવશ્યકતા જરાય નથી. આનાથી આગળ હવે તમે પુનઃ પાછા ટીકા ઉપર આવો. ચકારાદ ભગવદ ઈચ્છાયા કદાચિત નરક ભોગ સંભાવ્યતે ચેત તત્રાપી સર્વ પ્રકારેણ
કાયેન વાચા મનસા ચ હરિરેવ શરણમ મમેતિ ચિત્તે નિશ્ચિત્ય સ્થેયમ ઇતિ અર્થ. હવે જ્યારે હરિનું શરણ સ્વીકાર્યું છે ત્યારે આપણે નિશ્ચય એ કાયા વાણી ને મન ત્રણેય સ્તર ઉપર હરિનું શરણ સ્વીકારીએ છીએ અને મનમાં નિશ્ચિંત કરીને રહેવું. અને ભગવદીઓ માટે તો નરક પણ સ્વર્ગ બની જાય. ભગવદીઓ માટે તો જો નરક યાતના થાય તો પણ ચિંતા કરવા જેવું કંઈ નથી, પણ એ નરક પણ સ્વર્ગ બની જાય. અને એમના માટે તામસશ્રી વગેરે નરક પણ નરક નથી, પણ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવદીયા નામ જપ હોમ અર્ચનાદિષુ તસ્ય અંતરાયો મૈત્રેય દેવેન્દ્રત્વાદિકમ ફલમ. એટલે એ વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે જેનું મન વાસુદેવ ભગવાનમાં હોય છે તો પછી જપ હોમ અર્ચન વગેરેમાં હોય છે તો હે મૈત્રેય તેના માટે સ્વર્ગની પ્રાપ્તિ પણ વિઘ્ન જ છે. એટલે આમાં સામાન્ય રૂપથી સમસ્ત કાર્યોમાં શરણાગતિ કહેવામાં આવે છે. એટલે આ શરણાગતિ છે સમસ્ત કાર્યોમાં આપણો ભાવ શરણાગતિનો હોવો જોઈએ. અને એ શરણાગતિ કંઈક વિશેષ પ્રસંગો એવા ઘટિત થાય છે કે તેમાં આપણે એની રક્ષા કરવી નિતાંત આવશ્યક છે. તો એ વિશેષ પ્રસંગો દુઃખ હાનો થી લઈને આપ સર્વથા શરણમ હરિહી સુધીની પંક્તિમાં કે દુઃખ મટી જાય ત્યારે પણ એકદમ આનંદમાં કે હર્ષના આવેશમાં શરણાગતિ છે એ ભૂલાઈ જવી જોઈએ નહીં. આ જ અર્થને આપણે કેન્દ્રમાં રાખીને ચાલવું જોઈએ. અને બધામાં આ સમસ્ત પ્રસંગોમાં શરણાગતિનું સદા માટે આપણે સ્મરણ રાખવું જોઈએ. ત્યારથી હવે એ વિવિધ પ્રકારના એ જે દુઃખહાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત્યદ્રોહે ભક્ત્ય ભાવે ભક્તિશ્ચાતિ ક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. એટલે ત્યારે વિવિધ પરિસ્થિતિઓ, એમાં 14 પરિસ્થિતિ ગણાવી છે મહાપ્રભુજી. એમાં દૂરદર્શિતા મહાપ્રભુજીની જુઓ. ખરેખર આ 14 પરિસ્થિતિ છે એને છોડીને એક પણ પરિસ્થિતિ વધારાની આપણા જીવનમાં ઘટિત નથી થતી કે જેમાં આપણે શરણાગતિનો ભાવ આપણે રક્ષણ કરવો પડતો હોય. તો આવી 14 પરિસ્થિતિની અંદર ભગવદીયનું આખું જીવન આપણે આવરી લીધું છે. તો ત્યાં દુઃખ એટલે ત્રણેય પ્રકારના દુઃખોનું વર્ણન જે આપણે જોયું, આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. એ ત્રણેય પ્રકારના દુઃખો આવે ત્યારે એ દુઃખને સહન કરવું, ધૈર્ય ધારણ કરવું. અને ધૈર્ય ધારણ કરવા માટે સામર્થ્ય જો નથી તો કેવલ ભગવત ચરણારવિંદના આશ્રયની ભાવના કરવી. પણ દુઃખને દૂર કરવા માટે બીજો ત્રીજો ઉપાય ક્યારેય વિચારવો નહીં. કારણ કે બીજો ત્રીજો ઉપાય એટલે શું કે ઘણા અત્યારના તંત્ર મંત્ર ઇત્યાદિ કે દોરા ધાગા ઇત્યાદિ કે પછી કોઈ અનુષ્ઠાન, કોઈ પાઠ, કોઈ મંત્ર, કોઈ શાંતિ કે કોઈ પણ એવું સાધન કે એ ગમે તેવું દુઃખ આપણું દૂર કરવા માટે એ સામર્થ્યવાન હોય છતાં પણ આપણું મન છે એમાં ચલાયમાન થવું જોઈએ નહીં. ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા, અનુભવ કરવા, એનો અર્થ ધૈર્ય કીધો. પણ ધૈર્ય ધારણ કરવામાં ક્યારેક આપણે કાચા પડીએ છીએ તો મહાપ્રભુજી કહે છે કે શરણાગતિનો ભાવ વિચારીને દુઃખોને સહન કરવા જોઈએ. કે સર્વથા શરણમ હરિહી. પ્રભુથી વિખૂટા પડ્યા એનું જે દુઃખ છે મહાન, એની આગળ અત્યારના દુનિયાના ગમે તે દુઃખો લઈ લ્યો એ તો બહુ ઓછી ઉતરતી કક્ષાના છે ને. કે પ્રભુથી વિખૂટા પડ્યા એનું દુઃખ કેવડું મોટું છે. જેમ તક્રવદની આપણે કથા જોઈ હતી કે એ ગોવાલણે પોતાના પૂર્વ જીવનમાં કેટલા દુઃખો સહન કર્યા. એ દુઃખોની સામે છાસ ઢોળાઈ જવું, એ પણ માખણ તારવેલી છાસ, એનું દુઃખ કેટલુંક લગાડવું હૃદયને. તો હવે એવું આપણું છે
કે પ્રભુથી વિખૂટા પડ્યા એવા મહાન દુઃખ આપણને લાગેલા છે, છતાં પણ આ દેહ ટકી રહ્યો છે, આશ્ચર્ય છે. પણ એની સામે હવે આપણા બધા આ લૌકિક વૈદિક આ બધા કાર્યો, આપણા સગા વાલા ઇત્યાદિકથી જે આપણને દુઃખ આપવામાં આવી રહ્યા છે, તો એ દુઃખોને હવે હૃદય સાથે કેટલા લગાડી રાખવા કે આ મહાન દુઃખ છે એની આગળ તો આ બધા બહુ તુચ્છ છે. તો એને એ શરણાગતિના ભાવથી સહન કરવા જોઈએ. દુઃખ હાનિ નુકસાન. હવે ભગવત સેવા અને ભગવત કથા એ પ્રભુ છે, એ આપણા માટે સંપત્તિ છે. હવે પ્રભુ સંબંધિત સુખ દુઃખ એ આ ભગવદીયના જીવનમાં હોવા જોઈએ. પણ કોઈ પણ હાનિ કે નુકસાનનો ભય, સૌથી મોટું નુકસાન તો એ છે કે ભગવત સેવા કે કથા છૂટવી જોઈએ નહીં. એની સામે બીજા બધા નુકસાનો છે એની ગણતરી કરવાની જ ન હોય. ભગવત ભક્તે કે બધું આપણું લૌકિક જીવનની અંદર જે નફો નુકસાન થાય છે એ બધું ગૌણ છે, પણ આપણા માટે નુકસાન ક્યારે છે કે ભગવત સેવા છૂટે એનાથી મોટું બીજું કોઈ નુકસાન નહીં. એ નુકસાનની ભરપાઈ ક્યારેય થઈ શકે નહીં. એટલે ભગવત સેવા કથાનું રક્ષણ કરતા રહેવું, આ નુકસાનમાં આપણું ચિત્ત છે ચલાયમાન ન થવા દેવું, વાત પાછી શરણાગતિ ઉપર જ આવે છે કે ત્યારે એ વિચાર કરવો કે ભગવત સેવા તો થઈ રહી છે ને, આ જ ફલ છે આપણા જીવનનું એક ભગવદીય તરીકે. બાકી જો પોતાને આ તદીયત્વ કે મદીયત્વની ભાવના હજી આપણામાં આકાર ન લીધી હોય ત્યારે આપણને એવું જ લાગતું હોય કે સેવા પણ એના માટે થાય કે આપણને નુકસાન ક્યારેય જાય નહીં. હવે તો એક સામાન્ય નિયમ છે વેપારનો કે જેટલો મોટો વેપાર નુકસાની એટલા મોટા આંકડામાં જ આવવાની છે, એના માટે તૈયાર જ રહેવાનું હોય. એવું ના હોય કે તમે કરોડોનો બિઝનેસ કરો અને તમને એ હજારોની અંદર નુકસાની આવશે. નહીં, એનાથી તો ક્યાંય મોટી આવશે. પહેલાથી જ તૈયાર રહેવાનું હોય છે. તો આ જીવનની શરૂઆત થઈ એમાં જ એ સૌથી મોટી નુકસાની તો છે કે પ્રભુથી વિખૂટા પડીને આ ભૂતલ ઉપર આવી અને જે આપણે દુઃખ વેઠી રહ્યા હતા એ નુકસાનની ભરપાઈ તો મહાપ્રભુજી પ્રગટ થઈને કર આવરણ દૂર નિજજન કે હાથ દીએ પુરુષોત્તમ, આપણા ઘરે બ્રજાદીપનું સેવન પધરાવી દીધું. આ સજા છે, પણ એ સજા પણ કેટલી મજાવાળી છે કે ભાઈ એની અંદર પણ કૃષ્ણ અધરામૃતનો સ્વાદ, એમાં પણ શ્રી મહાપ્રભુજીના વચનામૃત, મહાપ્રભુજીનું સાનિધ્ય અને અષ્ટયામ સેવાનો પ્રકાર, પ્રભુથી વિખૂટા પડવાનું દુઃખ પણ હવે એ કે પ્રભુને સાક્ષાત આ જ દેહથી આપણને પ્રાપ્ત કરાવી દીધા. એ મહાપ્રભુજી એવા અદય દાન દક્ષ છે જે પ્રભુ પણ ન આપી શકે, એ મહાપ્રભુએ આપણને દાન કરી દીધું છે. પણ થોડીક દ્રષ્ટિ એ તરફ વાળવાની જરૂર છે. આપણું શું થઈ રહ્યું છે કે દ્રષ્ટિ આપણા એ એહિક જીવન ઉપર છે કે અત્યારના આપણી દ્રષ્ટિ આપણા એહિક જીવન ઉપર છે. એહિક જીવનથી હટીને જરાક પારલૌકિક તરફ હિસાબ માંડશો ને કે હવે આમાં કેટલું બોલે છે, ત્યારે આપણે એમ કહેવાય કે સાચું નામું હવે આવ્યું, એકાઉન્ટ હવે માંડ્યું. એ એકાઉન્ટ રહેવું જોઈએ આપણી પાસે કે કેટલું નુકસાન આપણે કર્યું છે અત્યાર સુધીમાં. પહેલા મહાપ્રભુજીના શરણે આવતા આ બધો બોધ થઈ જતો, આત્મસાત થઈ જતો, તરત એકાઉન્ટ કરી દેતા જીવન. હવે મહાપ્રભુજીની સાથે પાછા એ પદ્મનાભદાસજી છે. તો હવે પદ્મનાભદાસજી સાથે રહ્યા છે, પણ વિચાર સતત મગજમાં એ જ ચાલી રહ્યો છે કે મેં ઘણા પુરાણો વાંચ્યા, ભાગવતની કથા કરી, આ બધું પુણ્ય એકત્રિત થયું અને કર્મની ગતિ પ્રમાણે તો પુણ્ય સંચિત હોય તો એ સ્વર્ગલોકની અંદર એનો આનંદ માણવા તો જવો પડે. પાકમાં કેવી રીતના વિનિયોગ કરવો એ એક ખટકો હૃદયની અંદર છે. આવો હિસાબ આપણે તો નથી કરતા. આપણે તો પુણ્યનું ભાથું બાંધવા જઈએ, આમ નાઈ લઈએ બધે. સોમ યજ્ઞ થયો હોય ને પછી એમાં કહી દીધું હોય કે આ ઈંટ તમારે બધો ઉદ્ધાર કરશે. હવે ઠાકોરજી બિરાજે છે, ઈંટ શું ઉદ્ધાર કરશે? આ પડાપડી છેલ્લે દિવસે બધા ઈંટ ઉપાડી જાય. અરે થોડીક વાર ઓલા જોવે મંડપ સર્વિસ વાળા કે આ ઈંટ હવે નથી વધી તો થાંભલાને ચોઈટ્યા. હવે એમાં અંધાધૂંધીમાં કઈ ખબર ન પડી. પછી અઠવાડિયું થયું ત્યાં ખબર પડી કે આ કરવાનું શું છે, આ ઈંટનું. નહીં તો આવ્યા આપણે યુદ્ધના ધોરણે
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રમાંથી ગમે એમ એક ઈંટ એને અમે કહીએ કે મારો અહીંયા એ ઈંટને લઈને અહીંયા મારો અને પછી તમે તમારા માથા પર મારો. ઈ એનું ફળ છે, બીજું શું છે? મેં કીધું આમાં સાક્ષાત ઘરે પ્રભુ સેવા છોડીને હવે ઈંટ લેવા દોડ્યા. આવી મૂર્ખાઈ તો આપણે જ કરીએ ને, બીજા કોઈ તો કરી ન શકે. જેનો ઉપરનો માળ ભાડે આપ્યો હોય કે હોય જ નહીં પ્રભુ કૃપાથી, એ બધા ત્યાં. મને આશ્ચર્ય થાય કે આ દરેક જગ્યાએ દંડવતી શું ચાલુ કરી દેતા હશે? યજ્ઞ થતો હોય તો એને ફરતે દંડવતી. આ શું આદત પડી ગઈ છે આ દંડ પીલવાની? એના કરતા ઘરે જો દંડ પીલી લે તો સ્વાસ્થ્ય વધે. ત્યાં શું લાંબા ટૂંકા થવાનું હોય? પણ એ રીતના મહાત્મય ક્યાં. સોમયજ્ઞમાં ભિક્ષા માંગવા માટે એ પધારે ત્યારે તમારું બધું દ્રવ્ય આસુરી હોય, આસુરી. અને એમાં તમે 5, 25, 500 પધરાવો ને તો તમારું બધું દ્રવ્ય દેવી થઈ જાય. એટલે રોજ એ ભિક્ષા દેવાનું થાય ને ત્યારે પડાપડી થાય. હવે એ બધું જો આસુરી દ્રવ્ય ભેગું થાય તો મારા શ્રીનું શું થાય? ઈ ક્યાં દેવી કરવા જાય? તમારું બધું તો નાખવાથી દેવી થઈ ગયું, પણ અહીંયા બધું ભેગું કરી દીધું એનું શું? વાલા આપ તો અગ્નિ સ્વરૂપ ને બધું ભસ્મ થઈ ગયું, અમે ભસ્મ થઈ ગયા. એટલે આ બધું કઈ આ શું છે કે આંધળે બેરે કુટાઈ રે શું છે આ બધું? ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન કે આ બધું કઈક અમે ભણાવીએ કઈક જુદું છે, અને આ બધું કઈક ચાલી રહ્યું છે જુદું છે. તમને બધાને એ જ રીતના એ કઈ નહીં તો દંડવતી પરિક્રમા 15 દિવસ સુધી સેવા છોડીને ગિરિરાજજી એમ કે છે કે પરિશ્રમ દેવા અહીંયા પાછા અહીંયા કોઈ અર્થ નથી સરતો. ઘરે ભગવત સેવા બિરાજે ઈ તો ફલ છે, આનાથી વધારે ફલ હું શું દઉં? અમે તો પહેલાથી જ આવું કોઈ અંધશ્રદ્ધામાં હોય તો એને ચેતવી દઈએ કે ભાઈ લગ્ન નથી થતા તો ગિરિરાજજીની દંડવતી પરિક્રમા કરવા જતા નહીં, કાંઈ નહીં થાય. એના કરતા તમારે ઓલી સાઇટ ચાલે છે ને મેરેજની, એમાં પ્રોફાઇલ નાખી દેશો તો ઝડપથી થઈ જાય. ખોટે ખોટું અંધશ્રદ્ધામાં આવું જ નહીં. છતાંય ગળે ન ઉતરે અમારી સીધી વાત. તો એને બિચારાને 11 વર્ષ થઈ ગયા, પૂનમ ભરે છે. નાથ દ્વારામાં તો બધા જતા છે, આ તો ગિરિરાજજીમાં 11 વર્ષથી હજી સુધી અમે એને મળીએ, પાછા અમારી સાથે જ હોય. એટલે પાછું અમે એને પૂછીએ કે ક્યાંયથી આવ્યું. પછી હવે સતત હેમરિંગ કર્યું એટલે એમ કે હવે હું કઈ બહુ જાતો નથી, હવે કઈ આમ 11 વર્ષમાં તો મેં કીધું પાવર ધો કહેવાય. 11 વર્ષ એક આખો દાયકો 10 વર્ષનો કાઢ નાખ્યો. હર પૂનમે ત્યાં એની ટિકિટ હોય જ. એ નીકળી જાય દંડવતી પરિક્રમા કરીને પાછો અહીંયા પાછો આવી જાય. એ દર પૂનમે દેવા જવાનું કે એ સંકલ્પ કરો એટલે તારા લગ્ન વહેલા થઈ જાય. એટલે આવું તો ઘણું બધું એ ચાલી રહ્યું છે સંપ્રદાયની અંદર. ઘણા લિસ્ટ બહુ લાંબુ છે. એ લિસ્ટ આખું ક્યારેક સમય મળશે તો વોટ્સએપ ઉપર બતાડશું કેવા કેવા પ્રકલ્પો ચાલે છે. એટલે કહે છે ને કે મનોરંજન કરવા જવાની ક્યાંય જરૂર નથી. આપણે આમાં જ મનોરંજન થઈ જાય એમ છે. જરાક દ્રષ્ટિ ગ્રંથમાંથી આમ બહાર કરો ને શું ચાલી રહ્યું, મનોરંજન, આનંદ થઈ જાય. હવે તો બધા વળી પાછા આ મૂર્ખતાને વળી પાછી વાયરલ કરે, અરે વાયરલ કરે. દર્શન થાય. મને તો હું તો ભાઈ આસુરી જીવ છું એટલે મને તો નો જ થાય. એટલે આમ કઈક આમ હવનમાં નાખતા એવો પદાર્થ હશે એટલે પેલાથી બીતા નાખતા હોય. એટલે અમે તો અમને તો એ સાચું હોય એ દેખાય આમ વિડીયોમાં કે બીતા નાખતા હોય. એટલે કઈક આમાં છે તો ખરા, રાડનો પાવડર છે. એને ખબર છે કે ભડાકો થવાનો જોરદાર, અને પછી બરોબર નાખે ને દૂર ભાગે ને પછી ભડાકો થાય. અને એમાં તરત કેપ્ચર કરી લે કે ગોવર્ધનનાથજી, આજે મદન મોહનજી, ગોકુલનાથજી, સાતેય નિધિ બધા અહીંયા જ પ્રગટ છે. એક ગામ પાસેથી બધું ભિખારી વેડા કરીને એક આખો યજ્ઞ કર્યો હોય. એમાં કોઈ યજ્ઞની મેંડ મર્યાદા સચવાની, ત્યાં ઠાકોરજી પ્રગટ થાય. આપણી ઘરે કોણ છે? અને પાછી લાઈન લાગી હોય, સવારથી જઈને બેસી જાય છે બધા. ક્યારે ભડકો થાય ને એમાં ક્યારે દર્શન થાય. ઘરે બિરાજે છે એના દર્શન કરી લેવામાં તમને શું બળ પડે છે? સવારથી બપોર થાય ને ઓલા રાહ જોતા હોય કે ઓલા ખેલમાં ટિકિટ લઈને હજી કેટલા આવે.
આખું ભરાઈ જાય પછી કે ભડકો કરજો, અને થવાનો હોય એવી જ રીતના ને ભડકામાં વળી પાછા બધા આપણા જેવા બેઠા હોય, લે તમને ન થયા તો કે ના મન નથી થયા, જોજો થયા ને તો કે હા, એનો ફોટો પાડીને મોકલ્યા છે, ફોટા પણ તમને બતાડશો. મને તો ભડકા જ દેખાય છે, એમાં કાંઈ ના ગોવર્ધનનાથજી દેખાય કે ના એ ગોકુલનાથજી દેખાય. આજે મદન મોહનજી પ્રગટા થાય, બધા એને ત્યાં જ બધું એ તારી જવાના હોય. એટલે આ રીતનો પ્રકાર ચાલી રહ્યો છે. તો જ્યાં દુઃખાનો તથા પાપે, હવે હાનિ નુકસાન એ તો તમને હવે બતાડી દીધું કે નુકસાન કેટલું બધું છે. એના કરતા કંઈ ન કરે અને ઘરે રહીને કેવલ અષ્ટાક્ષર જપે ને શ્રી કૃષ્ણ શરણમમાં, એ લાખ દરજ્જા એના કરતા એ સારું છે. અત્યારના મહાપ્રભુજીનો જે કૃષ્ણાશ્રય ગ્રંથ છે એ જો આત્મસાત કરી લ્યો તો આવા બધા અન્યાશ્રય તમારા આપોઆપ નિરસ્ત થઈ જાય. કલિકાલ છે, ધર્મના 6 અંગો અત્યારના આપણને સહાયક થઈ શકે એવી પરિસ્થિતિની અંદર નથી, તો પછી આ સમયની અંદર ધર્મ કેવી રીતના થશે? આ સમયની અંદર યજ્ઞ આગાદી કેવી રીતના કરશે? કરતા કોણ? તો અહંકાર વિમૂઢેસુ સત્સુ પાપાનું વર્તીસુ લાભ પૂજાર્થી યત્નેસુ કૃષ્ણ એવ ગતિર્મમ. કરતાની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે કે ભાઈ જ્ઞાની છે પણ અહંકારથી એની બુદ્ધિ છે એ વિમૂઢ થઈ ગઈ. વિમૂઢ એટલે ભણેલો મૂર્ખ, ભણેલો મૂર્ખ. સાક્ષરા વિપરીતાશ્ચેવ રાક્ષસા ભવંતિ. એ ન્યાય કે સાક્ષર લોકો જ્યારે વિપરીત આચરણ કરે ને ત્યારે રાક્ષસ બની જાય. એટલે એ રીતના અહીંયા અત્યારના કરતા છે એ પોતાના લાભ પૂજાર્થ યત્નમાં ઘડા ડૂબ થયેલો છે. એને તમારી પડી નથી, તમારું જે થવું હોય એ થાય, પણ એ વિષ્ણુ યાગની કુંડીઓ બનાવી દીધી હોય. સવારથી તમારો જો પ્રોબ્લેમ નાનો સૂનો હોય તો 2,500, બહુ વિકટ હોય તો 4,500. એટલે આપણે બધા સમજતા હોઈએ, પણ શું હોય કે બાલહટ, સ્ત્રીહટ, રાજહટ હોય ને એમાં ઘરેથી એમ કે તમે 4,500 નાખો ને, એમાં થાવું હશે તીર લાગી જાય તો બેડો પાર, અને ન થાય તો 4,500 માં શું છે? જો અહીંયા પ્રસાદ ત્યાં લેવાનો છે, રાતના રંગારંગ કાર્યક્રમો બધા જોવાના. જો ને તમે તારે દે દામોદર દાળમાં પાણી, એટલે કે 4,500 માં બેઠા. હવે ઓલો બ્રાહ્મણ બેસાડી રાખ્યા હોય, બ્રાહ્મણને દક્ષિણા દે, એટલે સવારથી કે આવી ગયા બધા, હાલો આવી ગયા, હાલો નાખવા માંડે બધા આહુતિ. જમણા અંગૂઠાના એ જમણા પગના અંગૂઠામાં અગ્નિ ચાપો સ્વાહા. અરે ભાઈ આ અંત્યેષ્ટિના બોલો છો તમે, તમને ખબર પડે? એવી તો આપણને કઈ ખબર નથી પડતી. આપણે તો સ્વાહામાં ધ્યાન હોય, બોલે એટલે નાખી દે. મહારાજ એ ઓંગ સ્વાહા, તમને ખબર પડી કે આ એ ઓંગ કોઈ મંત્ર હશે કે? આ મંત્ર નથી, આ વ્યાકરણની કક્કો છે. ક ખ ગ ઘ છ ઈ વ્યાકરણનો આ છે. તો કે માહેશ્વર સૂત્ર બોલે છે. મહારાજ છાના મુના રહ્યો ને અમારા પેટ ઉપર શું કામ લાત મારો છે? કે અમને કઈ આવડતું નથી એટલે અમે એમ કહે કે એ ચો અવય સ્વાહા, સ્વાહા કરવાનું, પણ એ સૂત્ર બોલ્યો વ્યાકરણ. હયમરત સ્વાહા, જભયમ સ્વાહા. તમને એમ તો આહુતિ નખાવશો, ચાલો પૂરું થઈ ગયું. હા પૂરું થઈ ગયું, તમારું દુઃખ દૂર થઈ ગયું. આનો બસ બહુ સારું, જાઓ હવે પાછળનો વારો આવે છે. લાઈન છે આખી. એટલે ઓલું પાછું ભણવાનું ચાલુ કરી કે એ અગ્નિ ચાપો જમણા અંગૂઠામાં એમ કરીને સ્વાહા, ચાલો ફેરો ફરી જાઓ. હવે કે મરવાના શ્લોકથી તમે પરણાવો છો. તો એ એવું કાર્ય છે કે મહારાજ આ બધું તમને ખબર પડે, તમે મૌન રહી જાઓ ને. આ બધાને તો ખબર નથી ને, હમણાં વિધિ થઈ જશે એટલે મારું મહેનતાણું લઈને આપણે ઘરે. પણ આવું અત્યારના ચાલી રહ્યું છે તો કરતા છે જ નહીં, તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? યજ્ઞ થાય કેવી રીતના? મંત્ર નથી, મંત્રનો એ દેવતા તિરોહિત થયેલો છે. મંત્ર ધારણ કરવાની વિધિને કોઈ જાણતું નથી, ને વિધિ જાણતું હોય તો અત્યારના કોઈ પાલન કરી શકે એવી પરિસ્થિતિ નથી. તો મંત્ર સિદ્ધિ આવશે ક્યાંથી? તમે એમ કહો કે કોઈ મંત્ર તંત્ર આપણા ઉપર જાદુ ટોણું આ તે કરી નાખ્યું, પણ મંત્ર શક્તિ છે જ નહીં કલયુગમાં. કેવી રીતના? કોઈ એવો સિદ્ધ પુરુષ પણ નથી, કેવી રીતના શક્ય છે? એટલે આ બધા પ્રશ્નોનો નિવેડો કૃષ્ણાશ્રયમાં આવી જાય. આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ પછી આ સાધન રૂપી શરણાગતિ, પછી ફલાત્મક શરણાગતિને જોશું ને, એક
કૃષ્ણાશ્રય ગ્રંથ ભણી લો તો આ બધું અંધશ્રદ્ધા છે એ દૂર થઈ જાય કે અત્યારના સમયમાં ભગવત સેવા સિવાય કંઈ નથી. ભગવત સેવાનું મહાત્મ્ય કેટલું છે એ જાણ્યું હોય તો ખબર પડે ને કે તમે સવારના ઉઠીને એ સ્નાન કરો છો, સ્નાન કરીને તમારા પ્રભુ જે રૂમમાં બિરાજે છે એ રૂમ તરફ તમે જેટલા ડગલા ચાલો છો ને એ એક એક ડગલા ઉપર 100 અશ્વમેઘ યજ્ઞ 100 સોમ યજ્ઞનું ફળ તમને ગિફ્ટમાં મળે છે. તમને ગિફ્ટમાં મળે છે. કેટલા ડગલા તમે ચાલો છો, 10 ડગલા ચાલ્યા તો 10 ને ગુણ્યા 100 એટલા યજ્ઞો કરી લીધા, એનું ફળ તો એમને છે. તો એ પ્રભુ આપણા એટલા સામર્થ્યવાન છે કે આ બધું તો એની સામે એકદમ ક્ષુદ્ર છે કે એમાં જરાય મન ચલાયમાન થવું જોઈએ નહીં. આ આપણી આસક્તિ છે કે સેવાથી ઉત્તમ પરમ ફળ બીજું કાંઈ છે જ નહીં. આ ગ્રંથ અધ્યયન શેના માટે છે કે સેવામાં આપણું ચિત્ત પ્રવણ થાય, એટલે સેવા તરફ આપણી ચિત્તવૃત્તિ ઢળે, એના માટે આ ગ્રંથનું અધ્યયન છે. પણ ખાલી સેવા છોડીને ગ્રંથનું અધ્યયન પણ કામનું નથી, નિરર્થક છે. આનો ક્યાંક વિનિયોગ હોવો જોઈએ કે ભગવત સેવામાં આસક્તિ દ્રઢ થાય કે આપણે વિવેક ધૈર્યાશ્રયમાં સમજાય શરણાગતિનો ભાવ કે હે પ્રભુ તું મારો છો અને હું તારો છું. આ ભાવના કેળવવા માટે આપણે ભગવત સેવાની અંદર ચિત્તને એકતાન કરવા માટેની સાધના આપણી છે. ઘરના કામની રૂપમાં આપણે ભગવત સેવા નથી કરતા, પણ એ પ્રભુને બ્રહ્મ બધાય જણાવી તો દીધો, પણ બ્રહ્મને શું માણી શકાય? પરમાત્માને માણી શકાય? ભગવાનને માણી શકાય? તો મહાપ્રભુજી કીધું કે હા, માણી શકાય. એ માણવાની રીત છે એ પુષ્ટિ માર્ગ છે. બાકી તો બધા જાણવા સુધી સીમિત છે. દરેક સંપ્રદાયો છે કે બ્રહ્મને જાણી જાઓ, કૃત્ય થઈ ગયા. મહાપ્રભુજી કે જાણવાથી શું છે? એને માણો, એનો આનંદ માણો. સામે શું ભોજનની થાળી ખાલી જોઈ લેવાથી તૃપ્તિ થઈ જાય છે? નથી થતી. એ આનંદ લ્યો, એને માણો, તો તમારી ભૂખ શાંત થાય. એમ દેવી જીવ છે એને જાણવા સુધી સીમિત નહીં, એને તો માણવા જોઈએ. તો આ 16 ગ્રંથ શું છે? એ બ્રહ્મને માણવા માટેની એ રીત મહાપ્રભુજી શીખવા રહ્યા છે. તો આ ખાલી જાણવાની વૃત્તિ નથી, પણ એ માણવાની એક કલા છે કે એને આપણે અષ્ટપ્રહર સેવામાં માણો, એક યામની સેવામાં માણો, પણ આનંદ એનો લ્યો. પાપે પ્રારબ્ધ વશાત જાતે ભયે શાસ્ત્રવાદી કૃતે કામ ઈચ્છા લૌકિક અલૌકિક અસાધારણી આદિપદેન ધર્માદિરપી તેષામ અપૂર્ણે અનિરતો ભક્તેષુ દ્રોહે જાતે અપી અન્યત્ર ભક્તિમ દૃષ્ટ્વા સ્વસ્ય ભક્તિરાહિત્યેન સ્પૃહા માત્રે અપી ભક્તેસ્ય અતિક્રમે કૃતે અપી તેષુ પ્રતિકૂલ્યમ ન કાર્યમિતિ ભાવ અશક્યે સ્વયં અન્ય દ્વારા વા કર્તુમ યોગ્ય અર્થે સુશક્યે અન્યાસેન કર્તુમ યોગ્ય અર્થે ઉભયત્રાપી વા શબ્દો અપ્યર્થે અહંકારેણ કૃતે અહંકાર કૃતે પોષણશ્ચ રક્ષણશ્ચ પોષણ રક્ષણે પોષ્યાણામ પોષ્ય વર્ગાણામ પોષ્ય રક્ષણે અહંકારેણ કૃતે અપી ચકારઃ સર્વત્ર સમુચ્યાર્થઃ પોષ્ય વર્ગસ્ય દેવવશાદિ અતિક્રમે સતી અંતેવાસી ભગવન માર્ગ જિજ્ઞાસુ શિષ્ય સર્વાથે સર્વં અનુ સર્વસ્મિન યુક્તાનુક્તેરપે અર્થે અપી હરિરેવા આશ્રયણીય ઇતિ અર્થઃ. આ બધી પરિસ્થિતિઓ છે. દુઃખહાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત્ય દ્રોહે ભક્ત્ય ભાવે ભક્તિશ્ચાતિ ક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ અહંકાર કૃતે ચેવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચેવ તથાંતે વાશતિક્રમે અલૌકિક મના સિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. આપણા પ્રારબ્ધ અનુસાર જે આપણાથી પાપ થાય, તો હવે પાપાચરણ થાય એ હવે શરણાગત થયા પછી ભક્તિ માર્ગમાં પ્રવેશ થયા પછી યાદ આવે, સ્મરણ આવે કે પૂર્વમાં આપણાથી આવું પાપાચરણ થયું છે. તો હવે કોઈ એનું પ્રાયશ્ચિત કરવા જવાની આવશ્યકતા નથી, એવું કોઈ આચરણ કરવાની આવશ્યકતા નથી.
ભગવત સેવા ને ભગવત આશ્રય લઈને ચાલી રહ્યા છો ને, તો હવે એનું પ્રાયશ્ચિત એમાં જ છે. પાપાચરણનું પ્રાયશ્ચિત શું હોઈ શકે? તો કે ગંગા સ્નાન કરવા જવું. તો મહાપ્રભુજી કહે છે કે ગંગાજીની ઉત્પત્તિ ભગવત ચરણારવિંદમાંથી છે, એટલે ચરણ પદ્મજા કહેવાય છે. તો એ ભગવત ચરણારવિંદમાંથી જેનું પ્રાગટ્ય થયું છે, તો ત્યાં હવે ગંગા સ્નાન કરવાની શું જરૂર છે? એ ચરણારવિંદનો આશ્રય લઈને તો તમે ચાલી રહ્યા છો, તો હવે તે ત્યાંથી જવાની આવશ્યકતા નથી. પણ વિવેક એવો કેળવો કે હવે પાપાચરણ આગામી જીવનની અંદર થવું જોઈએ નહીં. એ પ્રકારે જીવન જીવો અને શરણાગતિનો ભાવ એ દ્રઢ રાખો, તો એ પાપાચરણનું પ્રાયશ્ચિત પણ શરણાગતિની અંદર જ છે. એટલે ત્યાં પ્રારબ્ધ અનુસાર જે આપણાથી પાપ થાય છે, એ પાપાચરણમાંથી મુક્તિ પણ એ શરણાગતિ દ્વારા જ છે, અને એમાં કોઈ સાધન કરવાની અપેક્ષા રહેતી નથી. ભય છે, તો ભય આપણાથી કોઈ કાર્ય એવું અનુચિત થયું છે જેનાથી આપણને હવે પરિસ્થિતિ એવી વિકટ આવવાની છે કે દુઃખની પરિસ્થિતિ જ નિર્માણ થવાની છે, એનો ભય આપણને લાગતો હોય. કોઈ શત્રુ, ચોર વગેરેનો ભય પણ આપણને હોય. પણ મયાસ્યા કુતો ભય, પ્રભુ ભાગવતની અંદર એમ કહે છે કે મારા થઈ ગયા હોય, જેણે પોતાનો આત્મા મારી સાથે જોડી દીધો હોય, હવે હું જેનો રક્ષક છું એનો વાળ વાંકો કોણ કરી શકે? એટલે આ પરિસ્થિતિની અંદર પણ શરણાગતિનો ભાવ દ્રઢ રાખીને એ ચાલવું જોઈએ. ત્યારથી આગળ આપણા મનમાં લૌકિક અને અલૌકિક બે પ્રકારની ઈચ્છા થઈ શકે. કોઈ સાધારણ ઈચ્છા પણ થઈ આવે તો ત્યાં એમ કહે છે કે આદિપદ મૂકવામાં આવેલું છે. દુઃખાનો તથા પાપે ભય કામાદિ અપૂરણે, કામાદ્ય અપૂરણે. એટલે ત્યાં પહેલો તો વિચાર એવો થઈ પડે કે ભગવત ભક્ત હોય એને કોઈ કામના હોય, પહેલો તો પ્રશ્ન એ આવે. પણ અહીંયા એવું કહેવાનો અર્થ નથી કે કામના થઈ હોય, પણ કામના કોઈ અપૂર્ણ રહી ગઈ હોય એવી પરિસ્થિતિની અંદર મનમાં ઉદ્વેગ થાય. ભગવત ભક્તને પણ કામના કેમ ન હોય કે હવે અહીંથી પ્રભુ જે આપણે દેહ છોડીને ભગવત ચરણારવિંદ પ્રાપ્ત થશે કે નહીં, અને આપણી કામના છે કે ભગવત ચરણારવિંદ પ્રાપ્ત થાય જ, તો એ કામના તો થઈ ને. પણ ભય એનાથી થશે કે કામના કદાચ અપૂર્ણ રહી ગઈ તો. એવી પરિસ્થિતિની અંદર પણ પ્રભુનું મહાત્મ્ય યાદ કરવું જોઈએ કે પ્રભુ છે પોતાના નિજજનોને ક્યારેય ભૂલતા નથી, ક્યારેય છોડતા નથી. પણ આપણું ધ્યેય છે કે ભગવદ આશ્રયને વિચલિત થવા દેવું જોઈએ નહીં. એટલે અહીંયા પરિસ્થિતિને અહીંયા વર્ણન કરવામાં આવે છે કે કોઈ વખતે આપણી કામના લૌકિક હોય કે અલૌકિક કામના હોય. અલૌકિક એટલે કીધી કે ભક્તને અલૌકિક કામના તો હોય જ છે. એટલે લૌકિક કામના કે અલૌકિક કામના જ્યારે પૂર્ણ ન થઈ શકે ત્યારે પણ વિચલિત થવું જોઈએ નહીં. ભગવદ આશ્રય દ્રઢ રાખવો જોઈએ. યાદ કરવું જોઈએ કે પ્રભુ સંસાર વેરી છે, જ્યાં મારું હિત હશે એ જ પ્રભુ કાર્ય કરશે. કારણ કે અહિત તો ક્યારેય પ્રભુ કોઈનું કરવા એ વિચારે પણ નહીં. કારણ કે હરિ કહેતા દુઃખને હરી લેતા હોય ને કૃષ્ણ કહેતા સદા આનંદ આપતા હોય, તો એ વિકટ પરિસ્થિતિને કેવી રીતના નિર્માણ કરશે? કદાપી ન કરી શકે. ત્યાં આદિપદથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ પણ લઈએ તો આ સમસ્ત કાર્યોમાં હરિની શરણાગતિ જ આપણા માટે શેષ આવશ્યક છે. આ પરિસ્થિતિઓ છે કે જેનો ચિતાર આપણે આગળ પણ લેશું. દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે. આવતા વખતે આ બાકીની રહેલી પરિસ્થિતિઓને વિચાર કરી અને આપણો આ ગ્રંથ છે એ બાકીના શેષ શ્લોકો સહિત આપણે પૂર્ણ કરીશું અને ત્યાર પછી કૃષ્ણાશ્રયની ભૂમિકા બાંધવાનો પ્રયત્ન કરીશું. મહાપ્રભુજીની કૃપાથી શરણાગતિનો પ્રારંભ અહીંયા કર્યો અને આ પ્રથમ ગ્રંથ એક મૂળ ટીકા સાથે એ અભ્યાસ સહિત હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. અને ત્યાર પછી
જ્યારે આ ગ્રંથ પૂર્ણ થઈ જાય પછી તમને થોડો સમય આપવામાં આવે કે તમે આમનું બરોબર અધ્યયન કરી લો. પછી આપણા વર્ગ સિવાયના દિવસે એક એવો આપણે કાર્યક્રમ રાખીએ કે ત્યાં બધા આનંદથી બેસીએ અને વિવેક ધૈર્યાશ્રયના પ્રશ્નો અને એનું સમાધાન વિચારીએ અને એ આનંદથી એમાં આવડે કે ન આવડે પણ બધા આવીને બેસીએ અને એ પ્રશ્નો હોય તો એનું સમાધાન કેવી રીતના વિવેક ધૈર્યાશ્રયની અંદર મહાપ્રભુજી બતાડી રહ્યા છે, જેને જેવો વિચાર આવે એવો 1-1.5 કલાકનું સત્ર રાખીએ જેથી કરીને પુનઃ અભ્યાસ થઈ જાય અને વાં કૃષ્ણાશ્રય આપણો ચાલુ રહે. એટલે એ રીતના આપણી પદ્ધતિ આપણે રાખીશું કે આ પૂર્ણ થઈ જાય પછી એક વર્ગ એવો રાખશું કે એમાં પુનઃ સ્મારણ, એટલે જે અભ્યાસ કર્યો છે એના પ્રશ્નો તમે નહીં પૂછો તો હું પૂછીશ, વિવેકને સંબંધિત, ધૈર્યને સંબંધિત, આશ્રયને સંબંધિત, પણ ગ્રંથમાંથી જ જે ભણાવ્યું છે એમાંથી. તો પછી કોઈને એ યાદ આવી જાય તો કે છે અંતે પછી હું સ્મરણ કરાવીશ. તો એ રીતના આપણો એક શુક્રવાર સિવાયનો દિવસ આપણે રાખીશું કે જેમાં એક જ વખત જે ગ્રંથ પૂરો થાય છે પછી એક ક્લાસ એવો કે એના આવર્તન માટે, એટલે એ ગ્રંથ પાછો વધારે દ્રઢ થાય અને પ્રશ્ન જવાબ પણ તમને તમારી પાસે આવે તો તમને એમ લાગે કે નહીં આપણે અભ્યાસ કર્યો છે તો હવે ઘરે જઈને આને નોટ ડાઉન કરી લેવા જોઈએ. આશ્રયનું પદગાન કરી. દ્રઢયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ યુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયીન ચરણન કેરો સાધન યોર નહીં આ કલી મેં જાસુ सूर कहा कहे विविधया करो बिना मोल को चेरो भरोसो, द्रढ़यीन चरणन केरो, द्रढ़यीन चरणन केरो भरोसो, द्रढ़यीन चरणन केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ जी परम दयाल की